નીતિન દેસાઈના સથવારે છે. મજાની ઝરૂખો સંસ્થા, ઝરૂખામાંથી કંઈ પણ જોઈએ તો માત્ર આંખોથી જ નહીં પણ હૃદયથી પણ એવા ઝરૂખામાં જે દિગ્ગજ સંત કે જે વિશે બોલવું એ પણ આપણી ઘણું છે. શબ્દો પણ જ્યાં અટકી જાય એવા પ્રમુખ સ્વામી મહારાજ વિશે વાતો થવાની છે અને એમ કહી શકાય કે સત્સંગ થવાનો છે. એક કોઈ સરસ મને આધ્યાત્મિક પંક્તિ યાદ આવે છે. તો હું આધ્યાત્મિક માણસ નથી પણ બોલવું પડે એવી ગમત છે. સત્સંગનો રસ ચાખ વાહિડા, સત્સંગનો રસ ચાખ. જીવનમાં ઘણા બધા રસ ચાખ્યા. મારી સાથે અમારા કવિ મિત્ર સંજયભાઈ પંડ્યા છે, એને આપણે સાંભળવાના છે, એને માનવાના છે. એટલું જ નહીં પણ એના જે સરસ વિચારોને હૃદયમાં અંકિત પણ કરવાના છે. તો હું કહેતો હતો કે સત્સંગનો રસ ચાખ વાલિકા, સત્સંગનો રસ ચાખ રે પ્રથમ લાગે તીખો ને કડવો અને પછી આંબા કેરી સાપરે સત્સંગનો રસ ચાખ. થોડી વાર પછી આ મંચ પરથી પ્રમુખ સ્વામી વિશે કેજીમાં ભણતો વિદ્યાર્થી બોલશે, તમારે સાંભળવું પડશે. અને એ સાંભળી એ પહેલાં મને બહુ આનંદ છે. મારી સાથે મારા વર્ષા દેસાઈ છે. વર્ષા, આપણે અરવિંદભાઈ વેકરિયા અહીંયા ઉપસ્થિત છે, ખૂબ જ દિગ્ગજ કલાકાર. આવો અરવિંદભાઈ, તમારું ખૂબ જ સ્વાગત છે. અને બોલાવો નહીં તો ઘરમાંથી ગાડી મૂકશે. અમારા અરવિંદભાઈ વેકરિયા જ્યારે આપણી સાથે હોય અને પ્રમુખ સ્વામી મહારાજ સાથે એમને પણ નજીકનો સંબંધ છે. માત્ર હૃદયથી નહીં પણ અવાજ સાથે, અભિનય સાથે પણ ઘણા બધા મહારાજની જય. આમ તો કહેવાય છે કે જીવન એક સફર છે, પણ બાપા જમાનો એટલો બદલાઈ ગયો છે. જય સ્વામિનારાયણ. અમારી વખત મેં જોયો નથી નીતિન દેસાઈ. એમના વિશે હું હજુ તો કંઈ નહીં કહું. અમે જરૂર એની ચેનલ જોતા છો. પૂરા દોડી ગયા. બહુ મજાની રમૂજ કરાવે છે. પહેલેથી રમૂજી છે, પણ પછી આજે સ્વામિનારાયણ ધર્મમાં ભળ્યા અને જેમણે સેવા કરી અને હજી કરે છે. અને અત્યારે જ્યારે પ્રમુખ સ્વામીનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે અમદાવાદમાં 600 એકરમાં, એ આખો કાર્યક્રમ જોવા જેવો છે અને એમની એ સેવા અવિરત કરતા રહે છે. આજે તો આ ખાસ કાર્યક્રમમાં આવવું પડ્યું એટલે એમને આવવું પડ્યું છે. આજે રાતની ગાડી પકડીને પાછા કાલથી એ સેવામાં લાગી જશે. મારી બધાને તમને વિનંતી છે કે જરૂર જો સમય મળે, વ્યવસ્થા થઈ શકે, ત્યાં બધી વ્યવસ્થા છે. ત્યાં 20 રૂપિયાની પાવભાજી ને ખીચડી પણ મળે છે. એટલે બહારથી જે લોકો આવે છે એ લોકોને સંતોષ થાય છે. એટલે હું તમને બધાને અપીલ કરું છું કે જો સમય મળે તો જરૂર આ વર્ષ જે શતાબ્દી વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે એ ફરી આપણને ક્યારે મળશે જોવા ખબર નથી. એટલી સરસ વ્યવસ્થા દરેક સ્વયંસેવકો કરે છે, દરેક હરિભક્તો કરે છે. જય શ્રી અને હવે સંજયભાઈ પંડ્યા કાર્યક્રમનું સંચાલન કરી એ પહેલાં કંઈક એમના હૃદયની ભાવના આ કાર્યક્રમ વિશે, આ વાતાવરણ વિશે, અને ખાસ તો બહુ સાત્વિક સંત છે. સંત જેવો એમનો મિજાજ છે, કારણ કે દરેક કવિ અને સંત અરસપરસ હોય છે. તો સંજયભાઈ કંઈક કાર્યક્રમ વિશે ચોક્કસ થોડી ભૂમિકા હું બાંધું. આજે આપણે બધા આનંદનો રસ ચાખ માણવાને અહીં એકઠા થયા છીએ. આમ તો સાઈ લીલા વેલફેર ટ્રસ્ટ અમારું એ ફક્ત ધર્મ અને અધ્યાત્મ સાથે નહીં પરંતુ સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે. અને મુંબઈની અમારી એકમાત્ર આ સંસ્થા છે કે જ્યાં સાહિત્યના કાર્યક્રમો થતા હોય. અને આને અમે નામ આપ્યું છે નીતિનભાઈ ઝરૂખો. એટલે આપણે જે વાત થતી હતી ને કે સ્વામીજી પોતે એ છેલ્લે ઝરૂખોમાં આવીને દર્શન આપતા, તો એ રીતે પણ મને લાગે છે કે કોઈક રીતે આપણે સંકળાયેલા છીએ. અને આજની સાંજે નીતિનભાઈએ કીધું કે એક બહુ ઓછું ભણ્યા છે ને એમણે ઘણું બધી વાત કરવાની છે, પરંતુ આટલું ઓછું ભણ્યા હોય અને આટલું સરસ બોલતા હોય તો દરેકે ઓછું ભણવું જેવું મને લાગે છે. એમણે આનંદને પોતાના જીવનમાં ઉતાર્યો છે. બહુ ઉત્તમ અભિનેતા છે. સરસ મજાના નાટકો પણ લખે છે. સરસ મજાના હાસ્ય કલાકાર છે. ઉત્તમ કવિ છે. અને એનાથી પણ વધારે એક સારા મનુષ્ય છે. એક મિત્ર તરીકે નીતિન દેસાઈ મળે. મને લાગે છે ક્યારેક કોઈ વ્યક્તિ બીમાર હોય ને તો એને નીતિન દેસાઈ પાસે ઊભો કરી દેવો જોઈએ.
તો એ એમની વાતોથી બહુ જ એને ફરી પાછા એ જીવનના મુખ્ય પ્રવાહમાં લાવી શકે એટલી ક્ષમતા નીતિન દેસાઈમાં છે. તો નીતિનભાઈ, આજની સાંજે આપણે દીપ પ્રાગટ્ય કરીએ અને રાવલ સાહેબ અમારા ટ્રસ્ટી જે છે એમને હું વિનંતી કરું તમારી સાથે આવે. અરવિંદભાઈ વેકરિયા આપણી સાથે છે આજે. અરવિંદભાઈ આવો. અને વાર્તાકાર કિશોર પટેલ પણ છે. કિશોરભાઈ આવો અહીંયા સાથે. હરીશભાઈ, તમે ક્યારે આગળ નથી અમારે ત્યાં, આવો. હરીશભાઈને પણ વિનંતી કરું. આપણા અને મારા પ્રકાશ ભટ્ટ તો છે હંમેશા. પ્રકાશભાઈ, આપણે એક દીપ પ્રાગટ્ય કરીએ. આજની સાંજે અમારા ગામની વાતથી શરૂઆત કરવી છે. અમારું આજથી 40-50 વર્ષ પહેલા મેં ગામ જતા 1.5 મહિનો રહેતા ત્યારે ગામ જનારી ફક્ત 1 કે 2 બસ રહેતી. તો કેટલીક વાર એવું થતું કે હિંમતનગરથી અમે બસ પકડીએ છેલ્લી, એ સાંજના 7-7:30 ઉતારે ત્યારે ગાઢ અંધકાર છવાયેલો હોય ગામને ઝાંપે. અને કૃષ્ણ પક્ષની રાત હોય નીતિનભાઈ, તો તમને સામેની વ્યક્તિ કળાવી પણ મુશ્કેલ પડે એવું ગાઢ અંધારું. એટલે એ ઝાંપા પર ઊભા હોય તો ખબર ન પડે કે ગામ કઈ દિશામાં અને સીમ કઈ દિશામાં. ત્યાં અમે ઉતરીએ ત્યારે ગામના એક સજ્જન ફાનસ લઈને ઊભા હોય. એ વખતે ગામમાં લાઈટ નહીં, રસ્તાઓ કાચા, 50 વર્ષ પહેલાની વાત કરું છું. એટલે ફાનસ લઈને ઊભા હોય અને પછી અમારા જેવા કોઈ આવે જે વર્ષે એકાદ જતા હોય, એને રોજના હોય તો ચાલવા માંડે ઘર તરફ. પરંતુ અમે છે તો કે હા, મુંબઈથી આવ્યા ભાઈ, આવો પધારો પ્રેમથી. અને છે એ ફાનસના અજવાળે ઘર સુધી મૂકી જાય. તો ઘણી વ્યક્તિઓ આ રીતે રસ્તો દેખાડવાનું કાર્ય કરતી હોય છે. તો એ આપણા જીવન માર્ગમાં જે રસ્તો દેખાડવાનું, આપણા પથને અજવાળવાનું જે કામ કરે છે એ સંત. અને જેમની જન્મ શતાબ્દી ઉજવવા આપણે અહીં એકઠા થયા છીએ એવા પ્રમુખ સ્વામી મહારાજ એ પણ એવા જ સંત હતા કે જેમણે ઘણા બધા જીવનને અજવાળ્યા. એક સમય હતો જ્યારે સ્વામિનારાયણ BLBS 60 મંદિરો હતા. લંડનમાં એમને પૂછવામાં આવ્યું સ્વામીને, પ્રમુખ સ્વામી મહારાજ, કે કેટલા મંદિરો છે? તો એમણે કીધું કે 60 અને બીજા કેટલાક થોડા 60 થી વધારે હશે. અત્યાર સુધી તમે કીધું કે આંકડો 1000 ને વડો થઈ ગયો, 1100 થઈ ગયો છો. એટલે એમણે પૂછ્યું કે વ્યક્તિએ કે તમે આટલા બધા મંદિરનો કારભાર કઈ રીતે સંભાળો છો? તો પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું, મારે કંઈ કરવાનું નથી. જે કરે છે એ ઠાકોરજી કરે છે, જે કરે છે ઈશ્વર કરે છે. એટલે કેટલી સહજતા. મેં એમની આંખોમાં હંમેશા કરુણા જોઈ છે. અધ્યાત્મ અને સાહિત્ય, મને હંમેશા લાગ્યું છે અરવિંદભાઈ કે અધ્યાત્મ અને સાહિત્ય બે એવી વસ્તુ છે જે તમારા જીવનમાં કરુણા ભરે છે, તમારા જીવનમાં સંવેદના ભરે છે. અને એ સંવેદના ભરે ત્યારે મનુષ્ય સાચા રસ્તે આગળ વધે. અને
જે બીજો એક પ્રસંગ મને યાદ આવે છે કે સ્વામી મહારાજને ત્યાં જ લંડનમાં જ કોઈએ પૂછ્યું કે તમે આર યુ ગોડ ઓર હ્યુમન બીંગ, તમે ભગવાન છો કે સામાન્ય મનુષ્ય? સ્વામી મહારાજે બહુ સરસ જવાબ આપ્યો કે આઈ એમ સર્વન્ટ ઓફ ગોડ, હું તો સેવક છું ઈશ્વરનો, એટલે જે કરાવે છે ઉપરવાળો કરાવે છે. એટલે આવા નાના નાના પ્રસંગોમાંથી એમના જીવનની ઝલક અને આપણા જીવનમાં કઈ રીતે આગળ વધવું જોઈએ એનો મર્મ એમની વાતોમાંથી આપણને મળતો રહે છે. એક બીજી સરસ વાત મને યાદ આવે છે ભગવાન બુદ્ધની વાત, કે ભગવાન બુદ્ધ એકવાર એના શિષ્યોને, આનંદ અને બીજા શિષ્યો છે એમને કહે છે કે ચાલો તમે બધા બેસો મારી સામે, હું તમને સરસ વાત કરું. અને એમને લઈને બેસે છે અને પછી ભગવાન બુદ્ધ મૌનમાં સરી જાય છે 20 મિનિટ, 25 મિનિટ, અડધો કલાક. અને અડધો કલાક પછી એ જાગ્રત એટલે સભાન અવસ્થામાં આવે છે. શિષ્યોને ખરેખર થાય છે કે આજે બોલ્યા વગર પણ ઘણો બધો સંવાદ થઈ ગયો. આપણે ગુજરાતી ભાષાની જે ઉત્તમ સાહિત્ય પંક્તિઓ શ્યામ સાધુ આપે છે એમાં પણ પેલી એ જ વાત છે આખી કે મૌનની લિપિ ઉકેલી દો પ્રથમ, મૌનની લિપિ ઉકેલી દો પ્રથમ, તે પછી કઈ શબ્દ જેવું બોલીએ, તે પછી કઈ શબ્દ જેવું બોલીએ. એટલે ઘણી વખત મૌનમાંથી પણ તમને સારો સંદેશો આપી શકતા હોય છે. અને આ સંતની વાત આવી, સંત તમને હંમેશા મનુષ્યતા શીખવે છે, સારી મનુષ્યતા. પ્રભુ સ્વામી મહારાજ વિશે ઘણી બધી વાતો નીતિનભાઈ કરવાના છે, એટલે હવે એક નાનું ઉદાહરણ આપીને હું મારું સ્થાન લઈશ. રવિશંકર મહારાજે એક કિસ્સો ટાંક્યો છે. એમાં રવિશંકર મહારાજ નાના નાના ગામોમાં જતા અને લોકોને મળતા. તો એક ગામમાં રવિશંકર મહારાજ જાય છે તો યજમાન કહે છે મારા ઘરે જમવા આવો. રવિશંકર મહારાજ કહે ચાલો હું આવું તમારી સાથે. રવિશંકર મહારાજ એની નાની કુટિયામાં જાય છે. પેલી વ્યક્તિની પત્ની રસોડામાં રહીને ભોજન બનાવે છે અને રવિશંકર મહારાજને પીરસે છે. રવિશંકર મહારાજ ભોજન લે છે અને પછી કેટલીક વાતો પણ કરે છે. એની પત્ની પણ એમાં હોકારો પૂરે છે કિચનમાંથી, એના રસોડા પર, પણ બહાર નથી આવતી. એટલે નીકળવાનો સમય થાય છે ત્યારે રવિશંકર મહારાજ પૂછે છે કે મેં આટલો બધો સમય અહીંયા ગાળ્યો, મેં ભોજન પણ લીધું અને છતાં તમારી પત્ની અહીંયા બહાર નથી આવી, શું કારણ? તો એ માણસે કીધું મારી પત્ની છે ને એ અપંગ છે, એને પોલિયો થયો છે, એટલે એ બહાર આવતા એને સંકોચ થાય છે. તો રવિશંકર મહારાજ પૂછ્યું કે તો તમે પરણ્યા ત્યારે પણ એને પોલિયો હતો? એ કે હા. તો મહારાજે પૂછ્યું કે તો તમે પરણ્યા કેમ? એ વ્યક્તિએ જવાબ આપ્યો તો એને કોણ પરણે? તો એને કોણ પરણે? એટલે ઘણી વખત સામાન્ય મનુષ્ય પાસેથી પણ આપણને સંગતોના દર્શન થતા હોય છે, એ કહેવાનો મારો આશય છે. હવે આજની સાંજે આપણા પ્રમુખ વક્તા નીતિન દેસાઈ છે સાથે. હું રાહુલ સાહેબને વિનંતી કરું કે પુષ્પગુચ્છથી અને નાના મેમેન્ટોથી એમનું સ્વાગત કરે. કવિ, અભિનેતા, નાટ્યલેખક નીતિન દેસાઈ. મનોજ ખંડેરિયાનો શેર પણ મને યાદ આવે કે મને સદભાગ્ય કે શબ્દો મળ્યા. મારો બહુ પ્રિય શેર છે. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા, તારે નગર જાવા ચરણ લઈ દોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. કેટલીક વખત પુષ્પગુચ્છ શોધવામાં વર્ષોના વર્ષ ન લાગે પણ કેટલીક ક્ષણો લાગી જાય. પ્રકાશભાઈ ફક્ત પુષ્પગુચ્છ આપો, બીજું કાંઈ નહીં. પ્રકાશભાઈ, બાકી પછી આપણે જોઈ લઈશું. નીતિનભાઈ ઘરના જ છે. હા, યસ. અરવિંદ વેકરિયા પણ આજે આપણી સાથે છે. એમને પણ હું વિનંતી કરું અહીં આવો, તમારું પણ અમે સન્માન કરીએ. નાટ્ય જગત, નાટ્યકર્મી, વરિષ્ઠ નાટ્યકર્મી એવા શ્રી અરવિંદ વેકરિયા. બાબા. અને હવે આ તરફ સજ્જ શ્રોતાઓ અને આ તરફ કવિ, અભિનેતા નીતિન દેસાઈ. આવો નીતિનભાઈ. ખૂબ જ સુંદર મજાની આજની સાંજે સૌપ્રથમ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન કરીએ. પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં વંદન કરીએ. આપ સૌના ઈષ્ટદેવને વંદન, આપ સૌના ગુરુદેવને વંદન.
અને સંજયભાઈએ પ્રમુખ સ્વામી મહારાજ વિશે 4 શબ્દોમાં પ્રમુખ સ્વામી મહારાજનું સમગ્ર વ્યક્તિત્વ આપણી સમક્ષ રજૂ કરી દીધું. અને પહેલી વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજ દાસ ભાવે વર્તતા હતા, પોતે જ ભગવાનને સર્વસ્વ આપતા હતા. મને એક પ્રસંગ યાદ આવે છે. મને મારી કુંડલીમાં કોઈ એવો ગજકેસરી યોગ નથી, કોઈ ચંદ્રગ્રહ સાથે નથી કે સાથે હોય તો હું આમ વ્યવસ્થિત આગળ આવી શકું કે આમ મોટા મોટા માણસોને મળી શકું. મારે તો રાહુ કેતુ સામે છે, બધાની કુંડલીમાં એવું જ હોય, પડછાયો છે. પણ ખબર નહીં કયું ભાગ્ય હશે કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા દિગ્ગજ પુરુષ સાથે મારે ક્યારેક સંવાદો કરવાની તક મળી, એમને હસાવવાની તક મળી. એક વખત એવું બન્યું, સંજયભાઈની વાતથી રેફરન્સ લઈએ, કારણ કે સત્સંગની વાત કરીએ ને ત્યારે ગોખીને ન અવાય, જે આવે એ બોલાય, કારણ કે તો જ સત્સંગ કહેવાય. બન્યું એવું કે પ્રમુખ સ્વામી મહારાજ દાદર મંદિરે આવેલા, અને નાનપણથી મને નાટકનો બહુ શોખ અને કલા મારી જીવમાં છે. મને અરવિંદભાઈએ જ શક નાટકથી રંગભૂમિમાં પ્રવેશ કરાવ્યો છે, મને હજી યાદ છે. તો પ્રમુખ સ્વામી મહારાજ નીકળતા હતા અને આજુબાજુ પ્રમુખ સ્વામી હોય એટલે કહેવું ન પડે, હવા પણ આવી જાય. હવા આમ દેખાય નહીં પણ હવા પોતે ત્યાં આવી જાય. ફૂલોની સુગંધ, અહીંયા ભલે ફૂલહાર ઓછો આવે પણ આ સુગંધ પ્રમુખ સ્વામી સુધી પહોંચી ગઈ આપણને ન ખબર પડે. પણ પ્રમુખ સ્વામી આમ નીકળતા હતા અને મેં નાટક કર્યું. આપણે તો શું મોટા પુરુષ હસી જાય ને તો આપણું કામ થઈ જાય. આ સાંઈ બાબા આપણી સામે જોઈ લે ને તો આખો જન્મનો સફળ અહીંયા આવવાનું લેખે લાગે. એટલે મેં પ્રમુખ સ્વામી સામે નાટક કર્યું કે બાબા કુછ દે દે બાબા, અંધેર લાચાર નિરાધાર કો કુછ દે દે બાબા, કુછ 2 दिन से कुछ खाया नहीं, कुछ दे दे बाबा. અને પ્રમુખ સ્વામીનું એક જાજરમાન સ્મિત પણ જાજરમાન. એવું નથી હસો એક આનંદ નહીં, ઘણીવાર સ્મિતમાં પણ આનંદ હોય. પ્રમુખ સ્વામી ખાલી હસ્યા, હું તો બાગો થઈ ગયો, બાલા મારતો તો શું કહે છે. અને પ્રમુખ સ્વામીએ અંગૂઠો આમ કર્યો, પીછું છે એટલું જ બોલ્યા. 3-4 મિનિટ હજી હું ગોથા ખાતો તો લગભગ કોમામાંથી બહાર આવી ગયો. મેં પાછળ જોયું તો સેવક સંત ઠાકોરજી લઈને જતા હતા. અને પ્રમુખ સ્વામીએ કીધું કે સાહેબ પીછે. મહત્વ એ છે કે એમણે બધું સાહેબને સોંપ્યું હતું, ભગવાનને સોંપ્યું હતું. અને એ જવાબનું પણ મહત્વ નથી, પણ તત્ક્ષણ આવેલા એ જવાબનું મહત્વ છે. એ તો આપણે વિચારીએ શું બોલવું. એમના લોહીમાં જ ભગવાન પણ હશે, ભગવાનના દાસ થઈને વર્તવાનું હશે, એટલે એમને આ વાત કરી. તો એવા પ્રમુખ સ્વામી મહારાજ વિશે મને બોલવાનું છે. અને આમ તો હું ખરેખર સંજયભાઈ બહુ ના પાડી દઉં છું, કારણ કે એ ક્યાં ને આપણે ક્યાં. પણ પછી એમ થાય આવી તક છોડાય પણ કે બાળકને જો રમકડું રમવા મળતું હોય તો શું કામ ન રમી નાખે. કદાચ ભગવાન અને સંત એનાથી રાજી થઈ જાય. તો આમ હું કેજી મારો ઉદ્દેશ્ય એ છે કે બધા આનંદ કરીએ. અને એવું નથી કે હસો તો જ આનંદ થાય. કવિતા લખતા સંજયભાઈ ખાલી ઘરે બેઠા હોય, એમના પત્ની ઘરે બેઠા લખે, એ પણ એક આનંદ છે. રસ્તામાં ફરવું એ પણ એક આનંદ છે. બસમાં મુસાફરી, કંડક્ટર પાસેથી ટિકિટ લેવી એ પણ એક આનંદ છે. આનંદ કંઈ હસો એક થોડી આનંદ છે. પણ આ તો એક વાત થઈ, વરસતી સંતની વાતો સમય આવે જ સમજાશે. કવિ કેટલું સરસ લખે છે, વરસતી સંતની વાતો વરસે વરસાદની જેમ વરસતી હોય. વરસતી સંતની, જેના ભાગ્યમાં જેટલું હોય એટલું એને પાણી મળે. રેનકોટ અને છત્રી હોય તો કદાચ ન પણ મળે. પણ વરસતી સંતની વાતો સમય આવે જ સમજાશે. નથી જે અર્થ સમજાતો, સમય આવે જ સમજાશે. મને ઘણી વાર એમ થાય કે શતાબ્દી મહોત્સવ એટલે છે કે પ્રમુખ સ્વામી મહારાજને સમજવા માટે છે. ત્યાં 20 રૂપિયાની ખીચડીની વાત કરી અરવિંદભાઈએ, 20 રૂપિયાના પરોઠાની વાત કરી, પણ અંતે તો બધા પ્રમુખ સ્વામીને સમજવા આવ્યા છે. કેટલા સહજ અને સરળ પુરુષ. આ પુરુષ વિશે મારે જ્યારે વાત કરવાની છે ત્યારે હું તો કેજીમાં 3 વાર ફેલ થયો છું. તમે લોકો તાળી વાળી પાડતા રહેજો, આપણને ગમે. અને તાળી પાડવી છે એનાથી લોહીમાં હેમોગ્લોબિન વધી જાય. આપણે એવો કોઈ ગંભીર વિષય નથી. હું કઈ એવો આધ્યાત્મિક માણસ નથી કે તમને ભ્રમ કરો. હું ભ્રમની વાત કરતો હું બ્રહ્મમાં આવી ગયો. એટલે આ વાતો જ કરવાની છે સર. તો હું કેજીમાં 3 વાર ફેલ થયો છું. સાચું કહું છું. મારા ટીચર એટલા રાજી થઈ ગયા, મને એમને ફર્સ્ટમાં નાખી દીધો કે તું ફર્સ્ટમાં જતો રહ્યો. પણ ફર્સ્ટમાં મારું નસીબ સારું, હું 2 વાર પાસ થયો. 2 વાર અઘરું છે. એક પર એક ફ્રીની સ્કીમ નથી એ વખતે, તો પણ 2 વાર પાસ થયો. એટલે ટીચરને શંકા ગઈ, પાછો મને કેજીમાં નાખી દીધો.
એટલે સાચું કહો, ભગવાન અને સંત વિશે વાત કરીએ તો કેજી અને ફર્સ્ટમાં આપણે હોઈએ પણ તપ છોડાય નહીં. એટલે બે ચાર વાતોથી આપણે સરસ શરૂઆત કરીએ. પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણ એ આપણા જેવું જ હતું. આપણા જેવું જ હતું, બહુ સહજ અને સરળ. સંજયભાઈ, અરવિંદભાઈ ક્રિકેટ રમતા હતા. પ્રમુખ સ્વામીનો મુખ્ય વિષય ક્રિકેટ હતો અને એ ક્રિકેટ એમણે છેક સુધી ચાલુ રાખ્યું. 3 સ્ટમ્પ હોય ને ક્રિકેટમાં, એમાંનું પહેલું સ્ટમ્પ એ કહેતા સંપનું સ્ટમ્પ છે. માણસ વચ્ચે સંપ થાય ને તો કામ થઈ જાય. બીજું સૂર્યોદય ભાવનું સ્ટમ્પ છે, એકબીજા માટે પ્રેમ થાય. સબરીએ રામને શું આપ્યું? એઠા બોર આપે. બોર એઠા ઇતિહાસ કહે છે, પણ રામ ભગવાન, સાક્ષાત ભગવાનના ભગવાન, એને આવવું પડ્યું એઠા બોર ખાવા માટે. એઠા બોર ખાવા પડ્યા એટલે કવિએ કદાચ લખ્યું હશે કે सबरी के जूठन में प्रेम, सबरी के जूठन में प्रेम, अपना तो प्रेम भी जूठा. बात करें तो क्या तो से आडंबर दम नाटकीय भाषा आवड़ी जाए પણ લોકોને સંભાળવા તો પડે જ ને. તો કહેવાનું તાત્પર્ય એ કે પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણ પણ આવી રીતે જ વીતેલું. પણ પ્રમુખ સ્વામી મહારાજે 90 વર્ષ કે 92 વર્ષ કે જે પણ એમને આ પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી બાળકને સાથે રાખીને રહ્યા. જ્યારે અરવિંદભાઈને પણ ખ્યાલ છે, એમના પુત્રને પણ ખ્યાલ છે, જ્યારે આપણે મળીએ ને ત્યારે આપણને એવું થાય કે 5 વર્ષના બાળક સાથે તમે વાત કરો છો, કેટલી મોટી વાત છે. કોઈ દિગ્ગજ માણસ બોલો શું કામ છે, બેસો ને પછી આપણે મળીએ, હું જરા મીટિંગમાં છું, આવું ક્યારે મેં તો એમની પાસેથી જોયું નથી અને ક્યારેય સાંભળ્યું નથી. પણ એમનો બાળક હતો અને મને કવિ કૈલાસ પંડિત યાદ આવી જાય. કારણ કે આપણે જે કહેવાય ને કે ઝરૂખો છે અને ઝરૂખામાં બેઠા બેઠા જ્યાં સાહિત્યની જ વાતો થતી હોય સતત વર્ષો સુધી, આ અહીંયા આવીએ ને તો પણ એમ લાગે કે શબ્દો આસપાસ ફરી રહ્યા છે. મને એમ થયું કે સમોસું ખાઈ લો, પણ શબ્દોએ કીધું પછી ખાજે, સમોસું તો પછી મળશે. એટલે શબ્દો એની આસપાસ ફરતા હોય એટલે મને કવિ કૈલાસ પંડિત યાદ આવી જાય. 90-95 વર્ષ થાય ને પછી પડદાઓ પણ આપણી સાથે વાત નથી કરતા સાહેબ. પંખો ચાલતો હોય પણ પડદાઓ ન હલે. સંશોધનનો વિષય છે કે પડદામાં જીવ છે કે નહીં ખરેખર. એટલે કવિએ લખવું પડ્યું કે શાંત ઊભા છે દ્વારના પડદા, રમકડા પણ પછી તો રડતા હોય, મને કોઈ રમાડવા વાળું નથી, કોઈ રમાડો મને. શાંત ઊભા છે દ્વારના પડદા, રડી રહ્યા છે બધા રમકડા, સ્વચ્છ લાગતી ભીતો ઘરની, લાગે જાણે વિધવા થઈ ગઈ, બિસ્તર કેવી ચાદર આજે બાળ વિહોણી માતા થઈ ગઈ. ક્યાં ખોવાયું બચપણ મારું, ક્યાંથી શોધી કાઢો, મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી આપો. લઈ લો મારા મોટર ગાડી, લઈ લો વૈભવ સારો, ચિંતા નહીં કરતા આપવાનું કઈ નથી, માત્ર સાંભળવાનું છે. લઈ લો મારા મોટર ગાડી, લઈ લો વૈભવ સારો, પણ પેન લખોટી ચોકના ટુકડા મુજને પાછા આપો. પેન ચોકના ટુકડા. હું જ્યાં સુધી મેં પ્રમુખ સ્વામી મહારાજને અનુભવ્યા છે, આ પેન લખોટી અને ચોકના ટુકડા એમની જિંદગીના અંત સુધી રહ્યા હતા. એની મારી સાક્ષાત નજર સામે અનુભવ છે, એનો મને ખરેખર આનંદ છે. અને આ મોબાઈલના જમાનામાં પ્રમુખ સ્વામી મહારાજ એક એવા સંત હતા, સુરેશ દલાલે એક જગ્યા પર લખ્યું છે કે આધુનિકતા અને પરંપરા અલગ અલગ નથી, બંને વચ્ચે સમુદ્ર અને મોજા જેવો સંબંધ છે. તમે જો કે હું આધુનિક છું તો પરંપરાને ભૂલી ગયા, અને તમે હું તો જૂનવાણી મળે તો તમે આધુનિકતાને ભૂલી ગયા. આ બંને વચ્ચે સમુદ્ર અને મોજા જેવો સંબંધ છે. હમણાં એક છોકરો જન્મ્યો ને તો ડોક્ટરને કે મને મોબાઈલ આપો, મોબાઈલ આપો. મોબાઈલનો જમાનો છે અને માંગે શું કામ ના માંગે કે મોબાઈલ આપો, તો ડોક્ટર ઊભા થઈ ગયા. હજી તો જન્મ્યો મોબાઈલ શેનો માંગે? છોકરાએ કીધું ઉપર મિસ કોલ આપો, પહોંચી ગયો. પ્રમુખ સ્વામી પર બધાને હાથ સમજાવતા કે તમારું માથું દુખે છે એ બીજું કંઈ નથી, ભગવાનનો મિસકોલ છે. આ કમર દુખે છે એનો મિસકોલ છે, આ જરાક કમર આવે છે એનો મિસકોલ છે. પણ તમે તમારા હૃદયને સાયલેન્ટ રાખીને નહીં બેસો, નહીં તો એને વાઇબ્રેશન દ્વારા તમને હલાવવા પડશે. ભગવાનનું ભજન કરી દો. ભજન એટલે શું? પ્રમુખ સ્વામીને હું જ્યાં સુધી સમજુ છું, કદાચ મારી ધારણા ખોટી પણ હોય, પ્રમુખ સ્વામીનું ભજન એટલે શું? પ્રમુખ સ્વામી એટલે સારા કાર્ય કરો એ એમની માટે ભજન હતું. કોઈ સારું કાર્ય કરે તો પ્રમુખ સ્વામી રાજી થઈ જતા. જીવન આખું ખેલ તમાશો કિંતુ રાગ મધુરો, પણ માનવતા જો હોય નહીં તો ખાલી ફેરો પહેલા ખાલી ફેરો. માનવતા ન હોય તો બધું નકામું. પ્રમુખ સ્વામીનું આખું
આખું જીવન તમે જોશો ને, હમણાં અમારા આદર્શ જીવન સ્વામીને હું મળ્યો છું ઘણી વાર, કેટલા ભાગ લખે છે કે હજી તો લખાશે લગભગ 10-11 ભાગ તો લખાઈ ગયા હશે, 13 ભાગ લખાઈ 13 ભાગ લખાઈ ગયા છે અને હજી લખાય છે અને અડધાએ તો હજી પોતાની વાત કરી જ નથી કે પ્રમુખ સ્વામી મહારાજ વિશેની. તો એવા મહાન સંત હતા. અને પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ધામમાં ગયા ને સંજયભાઈ, ત્યારે એક બહુ દિગ્ગજ સંત અચાનક પહોંચી ગયા અને એને જોયું તો એ કે પ્રમુખ સ્વામી મહારાજની મિલકતને જોઈ તો 3 જોડી એમની પાસે કપડાં હતા, કોઈ બેંક બેલેન્સ હતું નહીં, આમ તેમજ આટા મારતા કોઈ કાર એના નામ પર નહીં, 1100 મંદિર 1200 મંદિર જે પણ હોય એ વાત થઈ, પણ એક પણ મંદિરનો એક પણ કાંકરો પ્રમુખ સ્વામીના નામ પર નથી. એ બહુ મોટી વાત છે. બાકી માણસ બહુ સેફ થઈ જાય, ગમે તે હોય ને આપણે બધા સેફ થઈ જાય. પહેલા 5 લાખ રાખી દો, હા બોલ શું કામ છે, આપણે સેફ થઈ જઈએ. પ્રમુખ સ્વામી મહારાજ સેફટીમાં માનતા જ નહોતા. એટલે એ દિગ્ગજ પુરુષ હતા. એટલે કહેવાનું તાત્પર્ય એ કે એમની પાસે કોઈ મૂડી કે મિલકત હતી નહીં. ભગવાનનું ભજન, ભગવાનનું નામ એ જ એની મૂડી અને એ જ એની મિલકત હતી અને એ જ એમને સતત આપ્યું છે. અને પ્રમુખ સ્વામી મહારાજને એ સંતે કીધું હતું કે એક વસ્તુ મળી છે ને વારસામાં. બધા ચોકી ગયા, કઈ વસ્તુ વારસામાં મળી હશે પ્રમુખ સ્વામીને? ત્યારે એક સંતે કીધું કે એને આનંદ મળ્યો છે વારસામાં, આનંદ મળ્યો છે. ભગવાનનો જે આનંદ છે ને એ એમને. અને પછી મેં થોડું આમ વિચારતો હતો, વાંચતો હતો, ત્યારે મને ખબર પડી કે એ આનંદ એમને ગુરુ પાસેથી મળેલો, યોગીજી મહારાજ પાસેથી. યોગીજી મહારાજ વિશે તો ઘણું બધું સાંભળ્યું છે, કહેવાની જરૂર ન હોય. મુલાકાત યોગીજી મહારાજને મળતા તો એમને આમ અલગ આનંદ થતો. અને હરીન્દ્ર દવે જેવા કવિ હરીન્દ્રભાઈ યોગીજી મહારાજને ખૂબ માનતા, એમની નિર્દોષતાને માત્ર હસતા હતા. યોગીજી મહારાજ ક્યારેક રડવું શું કદાચ એમને ખબર નહોતી. બસ આનંદ. એ આનંદનો વારસો પ્રમુખ સ્વામીને મળ્યો. અને એ યોગીજી મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે હરીન્દ્રભાઈથી સહેજે લખાઈ ગયું. એમને જોયા યોગીજી મહારાજને 2-4 મિનિટ, એમની એક અવસ્થાને જોયા, અંતિમ અવસ્થામાં એમનું એ હાસ્ય જોયું. ત્યારે એમને લખ્યું કે હમણાં એ હેતનો અવાજ સાંભળીશ. એમને કેટલી કલ્પા પડશે, કેટલું ગ્લુકોઝ ચડાવ્યો હોય ને તો પેલા માણસને એમ હોય કે જલ્દી ગ્લુકોઝ નીકળે, હું મુક્ત થઈ જાઉં. કેવી મોટી વાત છે. એમને કીધું કે હમણાં આ હેતનો અવાજ સાંભળીશ અને હમણાં એ ભૂત મલકશે ને હમણાં લંબાવી હાથ આશીષ દેશે. એટલે કહેવાનું તાત્પર્ય કે એ જે પરંપરા પ્રમુખ સ્વામી મહારાજને મળી અને એ જ આનંદ એમણે સતત વરસાવ્યો. જે જોઈએ કે આનંદ કરે. અમારા અજમેરા બિલ્ડર્સ છે, એના છોકરાને પ્રમુખ સ્વામી મહારાજ આમ પણ કરી શકે, મારા જેવા માણસની સાથે જુદી રીતથી વાત કરી શકે. તો એવા સંતનો આપણને બધાને આજે એની વિશે વાત કરવાની તક મળી છે, એ ખરેખર બહુ મોટી વાત છે. આમ પ્રમુખ સ્વામી મહારાજ પાસે સત્ય તો બધા જ જાણે છે, હું તમે બધા જ જાણીએ છીએ. કપડાં સારા પહેરવા, લગ્નમાં જવું, સવારે ઉઠી જવું, બેંક બેલેન્સ બનાવવું, આ બધું સત્ય છે અને હોવું જ જોઈએ, ચૂકમ ન હોય. પણ પ્રમુખ સ્વામી મહારાજ પાસે પરમ સત્ય હતું, એવું હું માનું છું. પ્રમુખ સ્વામી મહારાજ પાસે પરમ સત્ય હતું, સત્યથી એકદમ ઉપર હતું. એક કવિએ કહ્યું કે દૂધ હો તો ગાય કા અને ફૂલ હો તો ગુલાબ કા. વાત સાંભળજો, દૂધ હો તો ગાય કા, ફૂલ હો તો ગુલાબ કા અને રાજા હો તો ભોજ રાજા. ઓર રાજા કાય કા, ભોજ રાજાએ જે દાન કર્યું એવું કોઈ નથી કર્યું. અને વાત સાચી જ છે. આમ બોલો તમે વિચારજો, કંઈ ખોટું નથી. 4 મિનિટ સમોસા ખાઈને આવશો તો પણ વાત સાચી લાગશે. પણ એક કવિએ કીધું કે દૂધ તો ગાય કા નહીં ભાઈ, દૂધ તો માયકા. અને કોણ કે ફૂલ હો તો ગુલાબ કા, અરે ફૂલ હો તો કપાસ કા અને રાજા હો તો મેઘ રાજા, ભોજ રાજા કાય કા. ભોજ રાજાની શું વેલ્યુ? ભોજ રાજા નથી જો મેઘ રાજા ન હોય તો. અને પ્રમુખ સ્વામી મહારાજ આ સત્ય લોકોને સમજાવી દે. ઘણાને એમને જીવન પરિવર્તન કર્યા છે. એમની વિશિષ્ટતા એ હતી, એવું હું માનું છું. નાના માણસથી લઈને મોટા માણસના હતા પ્રમુખ સ્વામી. આદિવાસી વિસ્તારમાં 1 રૂપિયોને 25 પૈસા ઉઘરાવતા પણ સંજયભાઈ અમે એમને જોયા છે. અને મુંબઈમાં લાખોનું દાન આપી દેતા લોકો પાસે પણ એમને જતા જોયા છે. તો આ એમની એક મહાનતા હતી, આ એમની જીવનમાં એમને વળી લીધેલી સાર્થકતા હતી. અને એમની માટે એવું હતું જ નહીં કે રોજ આટલું ધ્યાન કરે છે, આટલી પૂજા કરે છે. એમની માટે પ્રેમ મહાન હતો, કારણ કે એ જાણતા હતા દુનિયા કઈ દૌલતથી નથી જીતાતી. ગમે તેટલા પૈસા લેવો ને, ખાલી સન્માન થાય, વિચાર હાથ પહેરવામાં હોય. મારા તો બહુ સન્માન થયા સંજયભાઈ. એક કાર્યક્રમમાં ગયો હતો ને તો મને ધર્મેશભાઈ મને કહે કે નીતિનભાઈ બહુ સારા વક્તા છે, એટલું સારું બોલે છે, પોતાની સાહેબને ખબર છે, આવ્યા હતા એટલું સારું બોલે.
મને હાર પહેરાવ્યા, મને કે હવે અમારી સંસ્થા માટે કંઈક ડોનેશન આપો. અને હું સાચું કહું છું, હું દિલનો બહુ ભોળો છું. આજે હું સાચે જાહેર કરી દઉં, હું બહુ ભોળો છું. તમે નથી માનતા, વાંધો નહીં, માનશો. હું બહુ ભોળો છું એટલે મેં 501 નોંધાવ્યા. પછી ભાઈએ જાહેરાત કરી, નીતિનભાઈએ 501 નોંધાવેલી છે, આ જ પૈસાથી નેક્સ્ટ ટાઈમ કોઈ સારાને બોલાવશું. આપણા પૈસે ઇન્વેસ્ટમેન્ટ કરી જતા હોય, ખબર ન પડે એટલે માનના માણસો ભૂખ્યા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજને જીવનમાં માન શું છે એ કદાચ ખબર જ નહીં હોય. અહમ શૂન્યની ચર્ચાઓ થાય, પણ અહમ શૂન્ય શું જેને ખબર જ ન હોય એની પાસે શું અહમ શૂન્યની ચર્ચા કરો. અમારા વિદ્યુતભાઈ આવી ગયા છે, આવો વિદ્યુતભાઈ આવે ને તો પ્રકાશ થઈ જાય. પ્રમુખ સ્વામીની વાતો કરો ને તો આટલું અંધારું હોય તો પણ હૃદયમાં ક્યાંક કશેક તો આમ પ્રકાશ થતો જોઈએ, થનગનાટ થતો જોઈએ. તો વાત હતી વરસાદની. મેં તમને કહ્યું ને કે વર્ષની સંતની વાતો સમય આવે, વર્ષે સંતની વાતો સમજે વર્ષે. અને મને સાહિત્યકારોને, પ્રમુખ સ્વામીને સાહિત્યકારો માટે ખૂબ માન હતું. હરીન્દ્રભાઈ આવે તો ખરેખર કહું છું સંજયભાઈ, એમની સાથે જમતા કે આજે હરીન્દ્રભાઈ સાથે જમીએ, અને એનો ઉત્સાહ બહુ અલગ હતો. અને હરીન્દ્રભાઈ પણ એટલા નમ્ર વ્યક્તિ, એ નમે પ્રમુખ સ્વામી એને નમે. એટલે એમને સાહિત્ય, કવિતા આ બધું એમને અંગે અંગમાં ગમતું, લોહીમાં ગમતું અને ખૂબ આનંદ થતો. અને એટલે પ્રમુખ સ્વામી મહારાજનું પ્રિય કાવ્ય હતું કે સંત સમાગમ કીજીએ, નિષદિન સંત સમાગમ કીજીએ, માન તજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ કીજીએ, નિષદિન સંત સમાગમ કીજીએ. અને હવે પછીની જે પંક્તિઓ છે એ એમને આપણે અર્પણ કરવાની છે કે ત્રિગુણાતીત ફિરતતમ ત્યાગી. 3 ગુણ, સત્વ, રજ અને તમ, આ 3 ગુણો છે. પણ એનાથી પણ પર વર્તે એ સંત કહેવાય. સત્વ પણ ન હોય. સત્વ એટલે એમ જો વચ્ચેમાં આ માણસો સારા લાગે પણ એક ગુણ છે એવું શાસ્ત્રો કહે છે, હું નથી કહેતો. એ પણ એક ગુણ છે. ત્રિગુણાતીત ફિરતતમ ત્યાગી, એને પણ હટાવી દે. ફિરતતમ ત્યાગી, એને ત્યાગી દે. ત્રિગુણાતીત ફિરતતમ ત્યાગી. અને પછીનો શબ્દ છે અરવિંદભાઈ, રીત જગત સે ન્યારી, ब्रह्मानंद कहे संत की सोबत मिलत है प्रगट मुरारी, जगतमयी संत परम हितकारी, जगतमयी संत परम हितकारी. હવે તો જો કે સંતોની આપણે વાત કરીએ પણ આવા દિગ્ગજ સંત વિશે હવે વધારે તો શું આપણાથી બોલાય. પણ મેં કીધું ને, બોલવાનો મોકો છોડાય પણ નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજે સામાજિક કાર્યો પણ બહુ કર્યા છે. ખરેખર યોગીજી મહારાજના જે વારસો હતો એમને આનંદમાં મળ્યો. અને યોગીજી મહારાજની બે વાત કરી, કારણ કે પ્રમુખ સ્વામી જ્યારે પણ બેસતા ને તો યોગીજી મહારાજની વાત કરે, એના ગુરુની વાત કરે તો એમને કેફ ચડી જાય. પોતાની વાત કરે ને તો એમનું મોઢું જુઓ ને તો આંખ પડી ગઈ હોય. એમને ગમે નહીં, શું કામ મારી માટે બોલો છો ભાઈ. પોતે ઘણીવાર કહેતા, ભાઈ મેં કંઈ નથી કર્યું. મને યાદ છે કે અમદાવાદમાં હોસ્પિટલ હતી, એમાં નામ લખાવ્યું પ્રમુખ સ્વામી મહારાજ હોસ્પિટલ, તો એમને કઢાવી નાખ્યું યોગીજી મહારાજનું નામ લખાવ્યું. આખો ખર્ચો થઈ ગયો તો ઉદ્ઘાટન વિધિ હતી અને એમને ધ્યાનમાં આવ્યું. ઘણીવાર એમને ધ્યાનમાં ન હોય પણ ધ્યાનમાં આવ્યું તો એમનું નામ કઢાવીને યોગીજી મહારાજનું નામ રાખ્યું. કારણ કે યોગીજી મહારાજે એમને વારસો આપેલો આનંદ. અને યોગીજી મહારાજ પણ એવા જ પુરુષ. આનંદ અને આનંદ, બે આનંદ પર એક આનંદ ફ્રીમાં વેચતા હતા. સૌરાષ્ટ્રની ભૂમિમાં બહુ ફર્યા છે. તો એક વખત યોગીજી મહારાજ પાસે, યોગીજી મહારાજને બધાનું જીવન સુધરે એ જ એમની ઈચ્છા. કોઈ સિગરેટ છોડે, કોઈ દારૂ છોડે, કોઈ વ્યસન મુક્ત થાય, કોઈ ભગવાન ભજે. એમાં યોગીજી મહારાજને બહુ આનંદ આવતો. તો એક ભાઈ આવ્યા યોગીજી મહારાજને, કહેતા હતા કે આ મારા ભાઈ છે, મારી સાથે જાય. આપણે જઈએ ને ઘણી વાર, અરવિંદભાઈને ખ્યાલ છે, આપણે લઈ જઈએ ને આમને જરા સુધાર, અમારો છોકરો બરાબર ભણતો નથી, પ્રવચન આપે, ભાઈ ભણવામાં ત્યારે એવી રીતે કોઈક લઈ આવ્યા હશે યોગીજી મહારાજ પાસે. અને યોગીજી મહારાજને કહે કે બહુ બીડી પીએ છે સ્વામી, અમને કંઈક કરો. એટલે યોગીજી મહારાજ તો નિર્દોષ પુરુષ હતા, એમની કોપી કે નકલ તો હું ન કરી શકું, પણ એમને એટલું કીધું પોતાની કેફની ને અલગ સૌરાષ્ટ્રની ભાષામાં કે ભાઈ છોડી દઈને બીડી શું કામ પીએ છે. તો કે ન છૂટે બાપા, ન છૂટે બાપા, કીધા બાપા ન છૂટે. એટલે યોગીજી મહારાજે કીધું, બહુ ભોળા હતા, બહુ નિર્દોષ હતા, કે કેટલી પીએ 20. તો કે હવે કાંઈ 10 કરી નાખ. બન્યું એવું કે પાછળ વાળાએ સાંભળી લીધું, એને ચાલુ કરી દીધું, બીજા પક્ષે 10 કરો. કહેવાનું તાત્પર્ય કે આવા પ્રસંગો પણ આવા સંતોના જીવનમાં બનતા હોય. અને અલાય 10 ચાલુ કરી દીધી અને પછી ઈ બીડી પીવા માંડ્યો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ, યોગીજી મહારાજ એક આવા પુરુષ હતા. યોગીજી મહારાજે આનંદ આપ્યો અને પ્રમુખ સ્વામી મહારાજે એ આનંદ જગતભરમાં વિસ્તાર્યો, લોકો સમક્ષ મૂકી દીધો. પ્રમુખ સ્વામી મહારાજ તો ખાલી આટા મારે, ફરે, આમ સવારે ભ્રમણ કરે ને તો એ 500 માણસને કંઈક આનંદ આવતો. આપણે વોકિંગ કરીએ ને મોબાઈલ લઈને,
મોબાઈલ લઈને લોકો વોકિંગ કરે, બોરીવલીમાં વાત કરતા ને મલાડ બહાર આવે, મલાડ પાવે ત્યારે ખબર પડે મોબાઈલ ચાલુ હતો એવું છે. તો આ તો બેગડી ગમતની અને આનંદની વાતો કરતા કરતા આપણે આ વાત કરીએ છીએ. બાળકની વાત આવી. પ્રમુખ સ્વામી મહારાજે બાળ સંસ્કાર માટે ખરેખર બાળ મંડળો યોગીજી મહારાજે સ્થાપ્યા. પ્રમુખ સ્વામી મહારાજે એને વિસ્તાર્યા. એક એક બાળક એમની માટે કરોડ કરોડ રૂપિયાનો બાળક હતો. આજકાલના બાળકો તો પહોંચાય નહીં ખરેખર. હવે તો કેવી સિઝન, હમણાં એક છોકરો કોપી કરતા પકડાઈ ગયો ને, ટીચર કે કોપી કરે શરમ નથી આવતી કે તમે તો કીધેલું હળી મળીને કામ કરવાનું. આવી રીતે હળવા મળવાનું કીધું. મારો પાડોશી એના છોકરાને મારતા હતા. મેં કીધું શું કામ મારો છો? મને કે કાલે એનો એસએસસી નો રિઝલ્ટ છે. મેં કીધું કાલે છે ને, આજે શું કામ મારો? મને કે કાલે હું બહારગામ જવાનો છું. એને એના છોકરા પર કેટલો વિશ્વાસ હશે, કેટલી શ્રદ્ધા હશે કે મારા ટાબરિયાનો રિઝલ્ટ આ જ હોય. પણ પ્રમુખ સ્વામી મહારાજે આ બાળકોને બોલાવ્યા. મારા એક મિત્ર છે, હું અત્યારે નામ એટલે નથી આપતો કે એના સુધી વાત પહોંચે તો મને જરા અજુગતું લાગશે. એને ડ્રગ્સનું વ્યસન હતું અને બહુ દિગ્ગજ નામ છે. મને પર્સનલી પૂછશો તો હું કહીશ, તમે એને ફોન કરશો તો પણ કહેશે આ વાત સાચી છે. એને ડ્રગ્સનું 15 વર્ષ 20 વર્ષ પહેલાં એને ડ્રગ્સનું વ્યસન થઈ ગયું. ડ્રગ્સ પીયા કરે અને વાત પ્રમુખ સ્વામી પાસે પહોંચી. પ્રમુખ સ્વામી મહારાજ એટલે આટલી મોટી સંસ્થાના ધણી હતા. બધી સંસ્થાનું કામ પણ એમને સંભાળવાનું, કોઈકને દીક્ષા આપવાની, સાધુ કંઈક વાત કરે એ સાંભળવાની, આપણા જેવા મુમુક્ષુઓ વાત કરે એ સાંભળવાની, કોઈના વ્યવહારના પ્રોબ્લેમ સાચવવાના, કોઈ માંદું હોય તો પછી તો પ્રમુખ સ્વામીને સંતો કહેતા કે હવે તમે આરામ કરો, તો પણ કોઈકની ખબર કાઢવા જાય. આવું બધું એનું જીવન અલગ હતું. તો આ ડ્રગ્સ લેતો હતો. પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી, ગમે તે રીતે એને ડ્રગ્સમાંથી છોડાવો. રોજ સ્વામી બાપા એને દાદર મંદિરે હતા, રોજ એને ફોન કરે કે તું અહીંયા આવ, તું પાછો આવ, તું કેમ નથી આવતો. એમ કરતાં કરતાં એનો ડ્રગ્સ છૂટી ગયું અને અત્યારે એ અમેરિકામાં બહુ સરસ રીતે સ્થાયી છે. એટલું જ નહીં પણ બીજાને ડ્રગ્સ છોડાવવાનું કામ કરે છે. સ્વામી મહારાજ માત્ર છોડાવતા જ નહીં, જીવન પરિવર્તન નતા કરાવતા, પણ તું પણ જીવન પરિવર્તન કરતો થા એવું બીજાને શીખવાડતા. બ્રહ્મની એક મજા છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ એવો એક આનંદ હતો. એનું ધ્યેય હતું કે હું સમાજ માટે કંઈક કરું, સમાજને કંઈક આપું. યુવાનોમાં પણ એમણે એટલી જ ખરેખર એટલી બધી યુવાનો માટે એમણે પોતાની જિંદગી આપી દીધી છે એમ કહીએ ને તો પણ ઓછું છે. અને મને એક પ્રસંગ યાદ આવે છે. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી વર્ષ છે અને ત્યાં કંઈ પ્રચાર કે એટલો બધો નથી કર્યો, હું એવું માનું છું. જેટલું કહેવાય એટલું કર્યું છે. રોજના 5 લાખ લોકો એમને આવે છે, દર્શન કરે છે. અને કોઈ વ્યવસ્થા તમે જુઓ ને તો મૈત્રી તો આવી છે, એને ખબર છે. એ વ્યવસ્થામાં તમને લાગે છે નહીં કે આ કોણ કેવી રીતે કરે છે, આ આમ જાય છે, આ આમ જાય છે. કારણ કે એમાં પ્રમુખ સ્વામી મહારાજની અક્ષરધામની હવા હશે. એ હવા એ રીતે અહીંયા ફરી રહી છે કે કોઈને કંઈ તકલીફ જ નથી. 20 રૂપિયામાં તમે ખીચડી પણ ખાઈ શકો, 20 રૂપિયામાં તમે પરોઠા અને શાક પણ ખાઈ શકો. તો એવી આ ગજબની વાત છે. અને પ્રમુખ સ્વામી મહારાજે આનંદ કરાવ્યો છે, કોઈને મજા નથી કરાવી. એનો આનંદ એક અલગ છે. મજાની પાછળ આવે ને જા, જા એટલે ગઈ, જા. પાણીપુરી ખાઓ એની પણ મજા છે, એની ના પણ નથી. પોતપોતાની મધ્યને લાયકાત પ્રમાણે જીવે પણ એ મજા છે. પણ ભગવાન અને સંતની પાસે તમે બેસો તો એ આનંદ છે. આ નંદ, આ નંદ આપણે નંદને કહીએ છીએ. આ નંદ તો આનંદ મળે. અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત પાસે એક ઘડી આધી મેં પુણ્યાદ તુલસીદાસે લખ્યું છે. એક ઘડી પછી તુલસીદાસને કીધું આ તો બહુ લખાઈ ગયું. એક ઘડી કોણ ભગવાનનું ભજન કરવાનું. એક ઘડી પછી એમણે કદાચ ફેરવી તોડ્યો છે કે આધી ઘડી. પછી એમને કહ્યું કે આ પણ બહુ મોટું છે, વ્યસ્ત જીવનમાં કોઈ નહીં કરી શકે. એક ઘડી આધી મેં પુણ્યાદ તુલસી સંગત સત્સંગ કી તો કટે કોટી અપરાધ. કોટી અપરાધો પણ એક ઘડીના સત્સંગથી પણ આમ નીકળી જતા હોય છે. પણ સાચા ગુરુ મળે તો પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજને સાચા ગુરુ બનતા તો એને આ વારસો મળ્યો. યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજને જેમને બીએપી સંસ્થાની સ્થાપના કરી. હવે તમને એક વાત કહું, હાસ્યની વાતો તો જોક્સ તો 25 પૈસાના હોય. તો ગમે ત્યારે મારી ઘરે આવશો ને તો તમને ચોપડી આપીશ, તમે વાંચીને હસી લેજો. પછી હું કહીશ કે હવે આ ચોપડાઓ, એનો આનંદ કંઈક અલગ હશે. પણ શાસ્ત્રીજી મહારાજ હતા, એમના સાથે યોગીજી મહારાજ પણ રહેતા અને પ્રમુખ સ્વામી મહારાજ પણ રહેતા.
એટલે પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પણ હતા. બહુ ઓછી સંસ્કૃતિઓમાં, હું જ્યાં સુધી માનું છું, બહુ ઓછી સંસ્કૃતિઓમાં આવું જોવા મળશે. શાસ્ત્રીજી મહારાજ દિગ્ગમ એક જબરદસ્ત સંત અને સાથે યોગી મહારાજ બેઠા હોય અને પ્રમુખ સ્વામી મહારાજ 28 વર્ષના હશે ત્યારે, લગભગ 28-30 વર્ષના હશે. 21 વર્ષના હતા ત્યારે તો એમને દીક્ષા લીધી હતી. પણ પછી જ્યારે પ્રમુખ તરીકે આવ્યા ત્યારે લગભગ આટલી ઉંમર છે સંસ્થાના. તો કહેવાનું શું છે કે શાસ્ત્રીજી મહારાજનું એક ધ્યેય હતું કે આમનામાં કંઈક વાત છે, તો એમને અપનાવ્યા. અને એટલે જ હરીન્દ્રભાઈ લખે છે કે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આજે આપણે જ્યારે બધા ભેગા થયા છીએ તો માગીને શું માગવાનું? તો હરીન્દ્રભાઈ દવેને કદાચ માગતા આવડી ગયું કે તારી ઉતરેલી પાગ મને આપ મારા સ્વામી. તારી ઉતરેલી પાગ, નવી નહીં, ઉતરેલી અનુભવની પાગ, કદાચ એવું કહેવા માંગતા હોય. તારી ઉતરેલી પાગ મને આપ મારા સ્વામી. મારા સ્વામી, આ શબ્દો હરીન્દ્ર દવે, સંજયભાઈ, અમારા મુકેશભાઈ આજે આવી નથી શક્યા, હિતેનભાઈ, આ બધા શબ્દોની સાથે રહેનારા વ્યક્તિઓ છે. એટલે કે છે એ સમજી શકે એટલે કહેવાનું મન થાય કે તારી ઉતરેલી પાગ મને આપ મારા સ્વામી. ક્યારેક જીવનમાં હું પણ જરૂરી હોય છે. મને અને મારું, અમુક લોકો બોલે નહીં, હું ને મારું કોઈ બોલે નહીં. કારણ કે એક માણસ ગુજરી ગયો ને ભગવાન પાસે ગયો, ભગવાનને કે હું અંદર આવું, એટલે ભગવાને કીધું આ હું ને બહાર મૂકીને આવું તો સારું લાગે. હું અને મારું, આ માણસ છોડી નથી શકતો. એટલે આપણા વૈષ્ણવ સંપ્રદાયમાં કહે છે ને, જે મારું મારું કે ને ભગવાન કે એને હું મારું, પણ જે એક વાર કહી દે ને કે બધું તારું તારું, એને હું તારું. એને જે બોલ્યા છે એ બધાને કદાચ ભગવાન તાળી પડે, બોલી નાખવાનું. ભજન થતું હોય ને તો આમ રામ 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 બોલી નાખવાનું. કોને ખબર ક્યારે કયા ભગવાન પ્રસન્ન થઈ જાય. તો હરીન્દ્રભાઈએ લખ્યું કે તારી ઉતરેલી પાપ મને આપ મારા સ્વામી, મને ભગવા તે રંગતણા ઓરતા. એને પ્રમુખ સ્વામી મહારાજ કે એ સંતોના, એમને હરીન્દ્રભાઈએ તો ઘણા સંતોના દર્શન કર્યા. હું તો કહું છું સમગ્ર સંતો માટે એમને કેટલું જોયું હશે અંદર દૈવત, સાધુઓને કેટલા નજીકથી જોયા હશે. એટલે એમણે લખ્યું હશે કે તારી ઉતરેલી પાગ મને આપ મારા સ્વામી, મને ભગવા તે રંગતણા ઓરતા. મારા મૃગજળના ભાગ્યથી છોડાવો મારા સ્વામી, મને ભગવા તે રંગતણા ઓરતા. આ તો મૃગજળ જેવું જીવન છે. એમ કહેવાય ને કે માણસ જતો રહે, પણ હરીન્દ્રભાઈની આ પંક્તિ પેલા બતાવી નાખીએ કે તારી ઉતરેલી પાગ મને આપ મારા સ્વામી, મને ભગવા તે રંગતણા ઓરતા. મારા મૃગજળના ભાગ્યથી છોડાવો મારા સ્વામી, મને ભગવા તે રંગતણા ઓરતા. અને હવે પછીની પંક્તિ એ હું હજી સમજી રહ્યો છું કે શું લખવા માંગે છે કવિ, એને કયો સાક્ષાત્કાર થયો છે. તું જો કહે તો વીજ ઝબકારે એટલામાં. આમાં કદાચ પાનબાઈની પણ વાત હોઈ શકે, એક સંદર્ભ હોઈ શકે કે વીજળીનો ઝબકારો થયો ને મોટી પોરબીલો, આ વીજળીનો ઝબકારો થયો, દર્શન થાય છે તો કરી લો. પ્રમુખ સ્વામી મહારાજના એમને જે નજીકના સંતો હતા, અમારા મહંત સ્વામી એમની સાથે ખૂબ રહ્યા છે. વિવેક સાગર સ્વામી, ડૉક્ટર સ્વામી, બીજા ઘણા બધા, અમારા કોઠારી સ્વામી, તો આ બધા દર્શન કરવા માટે 80 વર્ષે. હું સંજયભાઈ તમે મને 20 વાર જો ને, નીતિનભાઈ હવે વિડીયો કોલ બંધ કરો યાર, એમને જ વાત કરી. મોઢું જોવું બહુ ગમે નહીં, પણ કંઈક મોઢામાં વાત હોય ને, ચહેરો ચાલી ખાય. આપણામાં કહે છે ને ચહેરો ચાલી ખાય. તો કહે છે કે તું જો કહે તો વીજ ઝબકારે એટલામાં મૂકી દઉં દોરને તમામ, અને વેણ તારું રાખવા હું રાજપંથ છોડીને કાંટાની કેડી જવું આમ. અને પછીનો શબ્દ થાળી લઈને તું, થાળી લઈ રામ પાત્ર આપો મારા સ્વામી. આ કેટલી અદ્ભુત વાત છે. તો થાળી લઈ લે, મને મારું ગમતું નથી જોતું, હું બુફે નથી લેવાનો. રામ પાત્ર આપો મારા સ્વામી. રામ પાત્ર હોય જે મળશે હું લઈ લઈ જાઉં. કદાચ સંતોષની પણ વાત હોય, સંતોષ ધનની પણ વાત હોય. થાળી લઈ રામ પાત્ર આપો મારા સ્વામી, મને ભગવા તે રંગતણા ઓરતા. મારા મૃગજળના ભાગ્યથી છોડાવો મારા સ્વામી, મને ભગવા તે રંગતણા ઓરતા. અને સંતો એને કહેવાય કે જેને બીજા સંતો માટે પણ એટલું જ માનજો. તમે મને કોઈક મળજો, કદાચ વિશ્વાસ ન હોય તો બહુ મોટા જૈન આચાર્ય છે, એમને ખબર પડી કે હું પ્રમુખ સ્વામીનગરમાં કંઈક બોલું છું ને મજાક કરું છું, મસ્તી કરું છું, સ્વામી બાપાનો મને જેટલો 2-5 જે આનંદ આવડે છે હું બોલું છું. તો એમણે મને પત્ર લખ્યો છે, પ્રમુખ સ્વામી મહારાજ સાથેના ફોટા સાથે એમનો પત્ર લખ્યો છે કે મારા સદભાગ્ય છે. એમ એમણે લખ્યું છે કે હું 2 વાર પ્રમુખ સ્વામીને મળ્યો છું, હું 200 વાર મળ્યો છું, કોઈ મને હજી પ્રમુખ સ્વામી નથી સમજાયા. આ દિગ્ગજ સંતને, એ જૈનાચાર્યને 2 વાર મળ્યા કે હું પ્રમુખ સ્વામી મહારાજનો ચાહક છું. અને પછી એમને મને એમનો ફોટો પણ મોકલ્યો
કે હું પ્રમુખ સ્વામી મહારાજ સાથે થોડા ડગલા ફર્યો છું અને કે ભારતીય સંસ્કૃતિના એ સાચા ચાહક હતા અને સાચી રીતે એમને ભારતીય સંસ્કૃતિ લોકો સમક્ષ પહોંચે, હિન્દુ સંસ્કૃતિ લોકો સમક્ષ પહોંચે. અને સાચી વાત કહું ને તો આવો પત્ર કોઈ ધર્મગુરુ બીજા ધર્મગુરુને ન લખે. સાચી વાત છે કે નહીં અરવિંદભાઈ? કોઈ કલાકાર બીજા કલાકારને પ્રશંસા કરે ને એ તો બહુ મોટી વાત છે, પણ કલાકારને પણ થોડું હોય અચ્છા કિયા તુમ, અચ્છા એક્ટિંગ કિયા, અંદરથી તો થોડુંક થાય અને થવું જ જોઈએ. કારણ કે આપણે માણસ છીએ, હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે, રડતા રડતા હસી પડે ભાઈ માણસ છે. એટલે માણસને આ ગુણો હોવા જ જોઈએ. નહીં તો એ પ્રમુખ સ્વામીની બાજુમાં ન બેઠો. પણ પ્રમુખ સ્વામી મહારાજની એ મહાનતા હતી કે બધાને પોતાની બાજુમાં રાખતા. એ એમની બહુ ખરેખર મહાનતા હતી. ને બધાને એમ થાય કે પ્રમુખ સ્વામી મહારાજ જ્ઞાનની જ વાતો કરતા છે. મેં એમની પાસે 25 પૈસાના જોક્સ, જેની કિંમત આપણે હાસ્ય કાર્યક્રમ કરીએ, પૈસા મળે એટલે કરીએ એટલે એની કિંમત કદાચ વધી જાય, પણ 4 આનાના જોક્સ મેં એમની સામે રજૂ કર્યા છે. ત્યારે એમને એ તો બહુ જ્ઞાની હતા. એ તો તમે લોકો બધા જાણો છો, સમજો છો. 90, 92, 95 વર્ષે એ પુરુષ ઝરૂખામાં, તમે કીધું ને ઝરૂખામાં, એ ઝરૂખાની એક વાત કરીને આપણે પ્રમુખ સ્વામીએ મને જે આનંદ કરાવવાની તક મળી, એમાં એક એવું આનંદ કરો છે એમણે, એ આપણે થોડીક વખત તમને બતાવો. એ પહેલા ઝરૂખા, આ ઝરૂખો શબ્દ છે ને એ પ્રમુખ સ્વામી મહારાજે અમુક ઉંમર પછી શરીર એમને સાથ નહોતું આપતું, પણ એ કહે છે કે મારે મારા ભક્તોને જોવા છે. કદાચ મને એવું લાગે છે કે પ્રમુખ સ્વામી મહારાજ ભક્તોના જેટલા દર્શન કરતા હતા ને, ભક્તો કદાચ એમના દર્શન નહીં કરી શકતા હોય. કારણ કે ઘણી વાર ઓતપ્રોત થઈ જતા, આંખો મીની વિચારી જતી, રડી પડતા. કોઈ ભક્તનું દુઃખ કેમ દૂર થાય એ હંમેશા, અને એની યાદ શક્તિ, ગજબની યાદ શક્તિ. અમારા પ્રગતિ મિત્ર મંડળના ટ્રસ્ટી છે, એમના પતિ, એમનું નામ પણ હું અત્યારે નથી આપતો કે મને પેલું ખોટી પબ્લિસિટી કરતા પણ એ વાત આખી અલગ છે. પણ એમને પૂછો તો એ કહેશે કે પ્રમુખ સ્વામી મહારાજને 22-25 વર્ષે મળ્યા. મને જ કીધું કે નીતિન મારે મળવું છે. હું તો પેલો તોફાની હતો, મને તો ગમે દર્શન કરાતા. આપણને એક સેલિબ્રિટીને મળવાનો આનંદ હોય ને, આવો હું આગામી મળાવો ને, મારો પ્રેમ છે વગર ફોટો પાડી શકે, આપણે પણ ઉપર ગઈ ફોટો. પણ એટલે કહેવાનું શું કે હું પ્રમુખ સ્વામી મહારાજ પાસે એમને લઈ ગયો અને પ્રમુખ સ્વામીને ઓળખાણ આપવા ગયા. આ હકીકત છે, સાચી વાત છે. એ પ્રમુખ સ્વામીને ઓળખાણ આપવા ગયા કે હું હિંમતલાલ ગુપ્તા. આપણે પ્રમુખ સ્વામી મહારાજે વાતને કીધું 22 વર્ષ પહેલા તમે સારંગપુર આવેલા, શાસ્ત્રીજી મહારાજ બેઠા હતા અને ત્યાં તમે બાજુમાં હતા, તો સ્તબ્ધ થઈ ગયા. કે આ તો ચમત્કાર છે. ત્યારે બાજુવાળા સંતે કીધું આ ચમત્કાર નથી, પ્રમુખ સ્વામી ચમત્કારમાં માનતા જ નથી. આ એનો પ્રેમ છે, આ એનો માણસ પ્રત્યેનો પ્રેમ છે. આ કેટલી મોટી વાત છે. પુત્રો પુત્રને મળવા નહીં જાય. પ્રમુખ સ્વામી મહારાજે આટલા મંદિરો કર્યા, આટલી સભાઓ કરી, બધા ભેગા થયા, પુત્રો પુત્રને મળવા જાય છે. કોઈ દિવસ સાંભળ્યું બોરીવલીનો પુત્રો પેડલ રોડ મળવા ગયો? ચલો પેડલ રોડ સાથે મજા આવે. એના નસીબમાં નથી, બિચારાના નસીબમાં જ નથી. એરિયા છે, એનો એરિયામાં ભસા કરે, કોઈ નવો આવે તો એને કાટ્યા કરે. એક માણસ છે, એ માણસને મળી શકે છે. કેટલી મોટી વાત છે. પ્રમુખ સ્વામી મહારાજનો એક સિદ્ધાંત હતો કે માણસને મળે. એ તો બોલે આમ જાહેરાત કરીને નીકળી જતા. એમનો જન્મદિવસ હતો તો એ તો જાહેરાત કરીને બધાએ જાહેરાત કરી પ્રમુખ સ્વામીનો જન્મદિવસ છે અને બધી જોરદાર તૈયારીઓ કરી. આ જ્ઞાનવત્સલ સ્વામીએ કરેલો પ્રસંગ હું તમને કહું છું. જોરદાર તૈયારી કરી કે પ્રમુખ સ્વામી આમ આવશે તો અહીંયા ફટાકડા ફોટો. બધાને પોતાના ગુરુ માટે પ્રેમ તો હોય ને, શું કામ ન હોય? ગુરુએ કંઈક આપ્યું હોય તો પ્રેમ હોય ને. તો બધા તો ભેગા થઈ ગયા, અહીંયાથી ફૂલો વરસાવશું, આમ કરશું. બરાબર 7:30 વાગે પ્રમુખ સ્વામી આવશે. પ્રમુખ સ્વામી 7 વાગે કે ચાલો સભામાં. બધાએ કીધું અડધો કલાક ઉભા રહ્યો, તૈયારી કરી છે. તો પ્રમુખ સ્વામીએ પેલા સંતને કહ્યું તારો જન્મદિવસ છે કે મારો? મારે જ્યારે જવું હશે ત્યારે જઈશ. એટલે આ એમની એક લાક્ષણિકતા હતી, સહજતા હતી. પણ હવે અમારા વિકાસભાઈ આવી ગયા છે, નાયક, ઘનશ્યામ નાયકના સુપુત્ર. અને ઘનશ્યામ નાયક અને પ્રમુખ સ્વામી, તમે પણ એના સાક્ષી છો. અમારા રેકોર્ડિંગમાં ઘનશ્યામભાઈ એને લઈ આવતા મંદિરમાં, રામ સ્વરૂપ સ્વામી પાસે એમને લઈ આવતા. અને એ ઘનશ્યામ નાયકનો એક પ્રસંગ કરીને આપણે દ્રશ્ય પ્રોજેક્ટર લેપટોપ પણ આવી ગયું છે, એટલે તમને વાંધો નહીં આવે. આવી જવું તમે ત્યાં સુધી તૈયારી કરી રાખો, આપણે ખોટા ન પડીએ. ખોટું નહીં લગાતા. પણ કહેવાનું તાત્પર્ય ઘનશ્યામ નાયકનો એક પ્રસંગ તમને કહી દઉં. મેં આમ સામે જોયેલો છે ઘનશ્યામ નાયકને. એ તો બહુ
નિર્માણી વ્યક્તિ હતા. એને તો બસ કોઈ સાંભળે એટલે ઘનશ્યામભાઈ આમ કરીને ચાલુ થઈ જાય, ભવાઈ મને ભવાઈ બહુ ગમે એમ કરીને તો સંભળાવે. તારે સાંભળવું હોય તો સાંભળ, ન સાંભળવું હોય તો ન સાંભળ, હું તો મારી સંસ્કૃતિનો પ્રચાર કરીને જતો રહીશ. તો એ મને કહે કે અમને બધાને કહે કે મારે પ્રમુખ સ્વામી પાસે કંઈક બોલવું છે, કંઈક બોલવું છે. તો એકવાર જમતા હતા પ્રમુખ સ્વામી, સાંજનો સમય હતો અને ભોજન લેતા હતા. અને ભોજન લેતા હતા ત્યાં ઘનશ્યામ નાયકને અમે લઈ ગયા. હું બાજુમાં બેઠો. મારે એમના પિતાશ્રી સાથે બહુ હૃદયનો સંબંધ, નજીકનો નહીં હૃદયનો સંબંધ હતા. તો અમે બેઠા હતા એટલે ઘનશ્યામભાઈએ શરૂ કર્યું એક સંતે આજ્ઞા તરીકે બોલ્યો જે બોલવું હોય. એટલે એમણે તો જેને લીધે ગુજરાતીઓ ગૌરવ અનુભવે છે એ 4 પંક્તિઓ રજૂ કરી કે લાંબો ડગલો ઊંચો વાંકડી સિરે પાઘડી રાખતી અને બોલ તો તોડી છેલ છબીલો ગુજરાતી, હું છેલ છબીલો ગુજરાતી, તન નાનું પણ મન મોટું છે ખમીરવંતી જાતિ. આ ઘનશ્યામભાઈ બોલતા ને વિકાસભાઈ ત્યારે ખમીરવંતી શબ્દ પર અલગ પ્રકારનો ભાર આપતા હતા. એને કેટલો ગમતો હશે આ શબ્દ. એ છે ખમીરવંતી જાતિ, ભલે લાગતો ભોળો, હું તો છેલ છબીલો ગુજરાતી. પ્રમુખ સ્વામી મારા ડિનર લઈ રહ્યા છે, સાંજનું તમે સંધ્યાનું વાળું પણ કહી શકો, અમે ઇંગ્લિશમાં એને ડિનર કહીએ. તો આમ ડિનર લેતા હતા અને આમ કોળિયો હતો, હું તો છેલ છબીલો ગુજરાતી. ઘનશ્યામભાઈ રાજી થઈ ગયા. કદાચ ઘનશ્યામભાઈને પ્રમુખ સ્વામી મહારાજ માટે ને રાજી કરવા માટે એમણે જે ભોગ આપ્યો છે ને એ અમારા સનત વ્યાસ, અરવિંદભાઈ, અમારા તન્મયભાઈ, આ બધા બહુ ભોગ આપ્યો છે. રેકોર્ડિંગમાં આવે, રેકોર્ડિંગ કરે, એનો આનંદ પણ કંઈક અલગ હોય. એટલે ઘનશ્યામભાઈ તો ખરેખર બસમાં આવતા હતા છે મંદિરનો. અમારા સંજયના સ્ટુડિયોમાં શું નામ હતું જે પણ નામ ભૂલાઈ ગયું, પણ રેકોર્ડિંગ કરવા આવે અને જે આનંદ કરતા જાય. અમારા પ્રતાપ સાહેબ તો લાડુડીના 4 પેકેટ લઈને જાય. આ તો બીજી વાત થઈ ગઈ. પણ પ્રમુખ સ્વામી મહારાજના હાથમાં કોળિયો હતો. આ કાવ્યની પંક્તિ પૂરી થઈ. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા પર સાચું સ્મિત હતું. હું પણ હસું છું, પણ પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા પર સાચું સ્મિત હતું. અને ઘનશ્યામભાઈની આંખોમાં એમ હતું કે મારા શબ્દો નિર્ગુણ થઈ ગયા. આજે મારી કલા નિર્ગુણ થઈ ગઈ. મેં એવા વ્યક્તિ પાસે કલા રજૂ કરી કે હું નિર્ગુણ થઈ ગયો. પછી મારું ધ્યાન પ્રમુખ સ્વામી મહારાજનો કોળિયો તો આમ જ હતો. લગભગ 5 મિનિટ કે 4 મિનિટ, જે પણ મિનિટ મેં ગણી નથી, પણ એટલી મિનિટ પ્રમુખ સ્વામી મહારાજે ઘનશ્યામ નાયકને સાંભળ્યા કર્યા. સાહેબ 65 વર્ષ હોય ને, ડાયાબિટીસ હોય એટલે જમવાનું લભાઈ પછી બોલ્યું તું સંજયભાઈ 5 મિનિટ મને આપું જરા સૂપ પી લઉં. પછી લોકો સાંભળતા. પ્રમુખ સ્વામી મહારાજની મહાનતા હતી. ઘનશ્યામ નાયકની પણ એટલી મહાનતા હતી કે આવા સંત પાસે છે મલાડથી લોકલ ટ્રેનની ગર્દીમાં, એ વખતે તારક મહેતામાં કદાચ કામ નહીં કરતા હોય, પણ એ લોકલ ટ્રેનની ગર્દીમાં ત્યાં સુધી આવ્યા. એટલે પ્રમુખ સ્વામી મહારાજને ગુજરાતી ભાષા, ગુજરાતીઓ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. અને એટલે જ યુનાની અંદર જ્યારે આમ મોટું સંમેલન હતું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતીમાં બોલ્યા. બહુ ગર્વની વાત છે. ગુજરાતીમાં એમણે પ્રવચન આપ્યું કે મારી માતૃભાષા ગુજરાતી છે, તો એ ગુજરાતીમાં ઘનશ્યામભાઈનું ગુજરાતી, પ્રમુખ સ્વામી મહારાજનું ગુજરાતી, આપણે બધા ગુજરાતી છીએ એનો આપણને ગર્વ છે. અમારા મેહુલ સાહેબને તમે કાલે યાદ કર્યા હતા એટલે હું કહીશ કે જે મસ્તી આંખમાં છે તે સુરાલયમાં નથી હોતી. અરે ભાઈ, આવા 2-4 સંતોનો સંગ કરો ને તો મસ્તીની જરૂર ન પડે. આ ઝરૂખામાં આ સરસ મજાના કાર્યક્રમમાં સાંઈબાબાની સામે હું જોઈ લો ને તો એ તમારી સામે જોતા હોય. આપણે તો જોતા જ ન હોય, આપણું માઇન્ડ તો ક્યાંક બહાર હોય, પણ એ જોઈ લે આપણી સામે. એટલે શું કહે છે કે જે મસ્તી આંખમાં છે તે સુરાલયમાં નથી હોતી. અને પ્રમુખ સ્વામી મહારાજ જે શબ્દોને હંમેશા અનુસર્યા છે, અમીરી હોય છે અંતરમાં, મહેલોમાં નથી હોતી. એટલે આદિવાસીઓના ગામડામાં કેટલું ફર્યા છે. વિચરણનો ખરેખર અહેવાલ આપણે વાંચીએ તો આપણે દંગ થઈ જઈએ. જે મસ્તી આંખમાં છે તે સુરાલયમાં નથી હોતી, અમીરી હોય છે અંતરમાં, મહેલોમાં નથી હોતી. ને શીતળતા પામવાને માનવી તું કાં ડોટ મૂકે, જે માની ગોળમાં છે તે હિમાલયમાં નથી હોતી. માની ગોળમાં છે તે. પ્રમુખ સ્વામી મહારાજ માટે અહીંયા દાદર મંદિરના એવા વિશ્વવંદનીય સંતો એ બધા પ્રમુખ સ્વામીને માં ગણે છે કે અમારી માં છે, કે ઘરબાર જોડીને
એન્જિનિયર ને ડૉક્ટર બહુ અઘરું છે. 1.5 લાખનો પગાર છોડીને માણસ એમને પોતાનું જીવન અર્પણ કરી દે છે એક જ કે આ સંત મારી પાસે કંઈક સરસ કામ કરાવશે. પૃથ્વીમાં આવવાનો મારો ફેરો ફોકટ નહીં જાય, પણ મારો ફેરો પણ થોડો ફોકટ જાય એ પહેલાં મારા 25 પૈસાના જે સુંદર મજાના જોક્સ છે એ પ્રમુખ સ્વામી પાસે મેં જ્યારે રજૂ કર્યા ત્યારે એમનો જે આનંદ હતો એ આનંદ આપણે સાથે વ્યક્ત કરીએ એવી મારી ભાવના છે, એવી મારી લાગણી છે. આથી પ્રમુખ સ્વામી મહારાજ ગ્રહણ હતું, સુરતમાં સભા હતી, તો મને પણ કીધું કે તમે પણ થોડુંક બોલો. એટલે આપણે તો પહેલાં જ કીધું કે આવી તક હું છોડતો નથી. ખરેખર કોઈ કોમ્પ્લિમેન્ટરી આપે ને અરવિંદભાઈ તો કદાચ છોડી દેવાય, પણ આ તો મોટી કોમ્પ્લિમેન્ટરી કહેવાય. એટલે મેં જે કાર્યક્રમ રજૂ કર્યો હતો એની થોડીક ઝલક આપણે જોઈએ. તમે લોકો વચ્ચે વચ્ચે તાળી પાડતા રહેજો. મારી વાઈફને બહુ ગમે મને કોઈ તાળી પાડે ને તો મને પેટ ખવડાવે. મહારાજની જય. આમ તો કહેવાય છે કે જીવન એક સફર છે, પણ બાપા જમાનો એટલો બદલાઈ ગયો છે. હમણાં એક છોકરો જન્મ્યો, ડોક્ટરને કે મને મોબાઈલ આપો, મોબાઈલ. ડોક્ટર કે તું હજી જન્મ્યો ને મોબાઈલ શેનો માંગે? છોકરાએ કીધું ઉપર મિસ કોલ આપો, પહોંચી ગયો. ટેકનોલોજીનો જમાનો છે સ્વામી. અમેરિકા જતા 7 કલાક લાગે, પણ હવે ફેક્સમાં ભાભાને ઊભા રાખશે તો 5 મિનિટમાં સીધા અમેરિકા. હમણાં એવું થયું, એક ભાભાને ઊભા રાખ્યા ફેક્સ મશીનમાં, 5 મિનિટમાં અમેરિકા પહોંચવું હતું. બટન દાબ્યું અને લાઈટ ગઈ. અમેરિકાને બદલે ઇન્ડોનેશિયા પહોંચી ગયા. આ જમાનામાં જીવીએ. મોબાઈલ મોબાઈલ મોબાઈલ. હમણાં એક હાથી આઈ મોબાઈલ ગળી ગયો, 50,000નો મોબાઈલ હાથી ગળી ગયો. પેટમાં ગયો હાથી. હવે મોબાઈલ તો કાઢવો પડે એટલે 5 ડોક્ટર ભેગા થયા. ડોક્ટર સંઘવી, ડોક્ટર દોશી, સાવલિયા અને મહેતા અને શ્રોફ ને ગમે તે મોબાઈલ કાઢી ગયો. એટલે ડોક્ટરે કીધું ઓપરેશન કરવું પડે. તો કે કરો. હાથીને કાપ્યો, મોબાઈલ કાઢ્યો, પાછો જેમ હતો એમ સાંધી દીધો. પછી ડોક્ટર દેસાઈએ કીધું કે ડોક્ટર શ્રોફ દેખાતા નથી. આખા હાથીને એમાં ડોક્ટર બેસી ગયા. આવા જમાનામાં આ તો ખરેખર આપણે સત્સંગનો યોગ આપ્યો. આટલા બધા કિશોરો ખરેખર સંસ્કાર પ્રાપ્ત કરે છે. બાકી હમણાં મારા પાડોશી એના કિશોરને બિન સત્સંગી જે મારતા હતા. એટલે મેં કીધું શું કામ મારો? મને કે કાલે એનું SSC નું રિઝલ્ટ છે. મેં કીધું કાલે રિઝલ્ટ છે, આજે શું કામ મારો? મને કે કાલે હું બહારગામ જવાનો છું. એને એના ટાબરિયા પર કેટલો વિશ્વાસ હશે કે આનું રિઝલ્ટ આજ હોય. અને સ્વામી આજે તો આપણે તો આ બધાને સમજદારી આપી અને ખરેખર અમે સૌને સત્સંગનું સુખ આપ્યું. બાકી તો કીધું શું હોય ને બાકી આવે શું. એક ભાઈને ફ્લેટ ગમી ગયો. બિલ્ડર કે એમ ફ્લેટ ન ભાઈ, બાનું લઈને આવજો. રાત્રે ઓલા ભાઈ 4 ધોતિયા 3 જબા લઈને ગયા. એટલે ફ્લેટ ગમી ગયો એટલે બિલ્ડર કે બાનું લઈને આવજો. તો ઓલા ભાઈ 4 ધોતિયા 3 જબા લઈને ગયા. કે બાનું તો નથી, બાપુજીનું ચાલશે. પછી કેવું પડ્યું તું ક્યાંય નહીં ચાલે. હમણાં એક ભાઈ ભગવાનને કહેતા કે રિલાયન્સના 42 વધી ગયા, કોલગેટના 32 ઓછા થઈ ગયા, આ પેટ્રોકેમિકલ્સના ભાવ ઘટ્યા. મેં કીધું આમ કેમ? મને કે ભગવાન ભાવના ભૂખ્યા છે. આ જમાનામાં આપણે જીવીએ. સ્વામી હમણાં મારા સારા વીછી સાહેબે દાંતની વાત કરી. એક ભાઈ ડોક્ટર પાસે ગયા દાંત પડાવવા. એટલે ડોક્ટરને કીધું કે દાંત પાડી આપો. એટલે ડોક્ટરે કીધું કે દાંત પાડવાના 500 રૂપિયા થાય. કે 500 રૂપિયા નહીં, થોડુંક સસ્તું કરો. કે જો 250 ઇન્જેક્શનના ને 250 દાંત પાડવાના. કે ઇન્જેક્શન નહીં મારતા, 250માં આપણું કામ કરી દો. એટલે ડોક્ટરે એને સમજાવ્યું કે જો આમાં ઇન્જેક્શન મારવું પડે ને તો ચીસા ચીસ થઈ જશે, રાડમ રાડ થઈ જશે. આ કે તો ઇન્જેક્શન નહીં મારે ને મને વાંધો નહીં આવે. ડોક્ટરને થયું કે જે 250 મળે એ 250 લીધા, ઇન્જેક્શન માર્યું. ઓલાને કંઈ ન થયું. વગર ઇન્જેક્શને દાંત પડાવીને નીકળી ગયો. રાત્રે બધા ડેન્ટિસ્ટો ભેગા થયા. એટલે આને વાત કરી કે આજે એક પેશન્ટ આવ્યો હતો, ઇન્જેક્શન માર્યા વગર દાંત પડાવી ગયો, કંઈ ન થયું. એટલે બીજા ડોક્ટરે તરત કીધું કે કાળો હતો? કે હા કાળો હતો. લાંબો હતો? કે લાંબો હતો. પતલો હતો? કે પતલો હતો. મારે ત્યાં આવ્યો હતો, મેં ઇન્જેક્શન માર્યું. મેં કીધું બહાર બેસો, હમણાં બોલાવું છું. કોને ખબર ક્યાં ભાગી ગયો.
અને આ તો અમારા સદભાગ્ય છે કે આપ જેવા સાચા ગુરુ મેળવવા કે ખોટા એ કેટલા રખડે છે. અમારે ત્યાં બાવાજી આવી ગયા હતા. ચીમનને બાબા નતા, છોકરા નતા થતા. તેને ચીમનને કીધું કે गिरनार में हमारा नाम का दीवा करना हो जाएगा. 4 વર્ષ પછી બાવાજી પાછા આવ્યા તો 4-5 ટાબરિયા આંટા મારતા હતા એટલે રાજી થઈ ગયા કે ચીમનને થયા ખરા. ચીમનની ઘરવાળી હતી. પછી એને કીધું કે ચીમન ક્યાં ગયા? એ કે તમે કીધું હતું ને गिरनार में दीवा करना. તો કે હા. કે ક્યાં ગયા? એ કે હમણાં गिरनार જ ગયા. શું કામ? કે દીવો ઓલવવા ગયા. આ મોંઘવારીમાં એક નથ પોસાતા 4 ક્યાંથી કાઢો? ખરેખર આ તો આપ મળ્યા છો બાપા. બાકી એક ખોટા ગુરુ આવી ગયા હતા ગામમાં. એને થયું કે જો બાવાજી દર્શન કરવા કે બાવાજી સાચા હશે તો બાવાજીના ચરણોમાં 501 મૂકીશ. અંદર ગયા, બાવાજીના દર્શન કર્યા, બહાર સ્કૂટર પાર્ક કર્યું તો નક્કી કર્યું હતું કે સ્કૂટર એમને એમ રહેવું જોઈએ, અખંડ યથાવત રહેશે તો બાવાજીને 501 આપીશ. બાવાજીના દર્શન કર્યા, બહાર આવ્યા તો સ્કૂટર હતું એટલે રાજી થયો કે 501 આપવા જોઈએ. વળી અંદર ગયો, બાવાજીના ચરણોમાં 501 મૂક્યા, બહાર આવ્યો તો સ્કૂટર નહોતું. એને જો 501 તો પાછા લઈ આવું. અંદર ગયો તો બાવાજી નહોતા. વળી બહાર આવ્યો તો પાનના ગલ્લે કોકે કીધું કે બાવાજી હમણાં જ તમારું સ્કૂટર લઈને ગયા. ખોટા મળે તો સ્કૂટર પણ જાય. પણ આપ મળ્યા છો એ ખરેખર અમારા સૌના આમ સદભાગ્ય છે. આપણે બધા તો આમ પ્રવાસમાં છીએ અને અમે તો બધા આનંદ કરીએ છીએ. અમે ઘણા પૂછે ને કેમ છે તો કે મજા. મની પાછળ જા આવે એટલે ગઈ મજા. પણ આનંદની આગળ આ આવે, આ નંદ. આમ નંદ ઘરે આવતા હોય એટલે એવું લાગે. અમદાવાદ સ્ટેશનમાં એનાઉન્સમેન્ટ થતું હતું, આ મજા ને આનંદનો ફરક. એનાઉન્સર નાકમાંથી બોલતો હતો, એ કે મુંજાને ને હોમ નમોને હન્યે હાથ મંગી નવાના નાતે, હાથ મંગી નવાના નાતે અને હાથ મંગી નવાના નાતે. એટલે પપ્પા એના છોકરાને લઈને પહોંચી ગયા. શું બોલ્યા પાછું બોલો ને. એનાઉન્સર તો રાજી થઈ ગયો કે અવાજ ગમી ગયો લાગે છે એટલે બીજી વાર ઠપકાઈ ગયો. એ કે મોંજાને એ પ્લેટફોર્મ નંબર હન્યે હાથ મંગી નવાના નાતે, હાથ મંગી નવાના નાતે અને હાથ મંગી નવાના નાતે. બાપુજીના હાથમાં છોકરો લટક મટક લટકા કરતો હતો. બાપુજી કે હજી એકવાર થઈ જાય. એટલે આ થોડોક મૂંઝાણો કે ધ્યાનથી સાંભળી લે. આમાં ગળું બેસી જાય ને તો વીક્સ ને હોલ્સ જાય. નાકમાં એકય વીક્સ નથી જાતી. તો પણ તમે કયો તો લ્યો. ત્રીજી વાર બોલ્યો, થોડોક ડિપ્રેશન, રડવા માંડ્યો કે મુંજાને પ્લેટફોર્મ નંબર હાથ વાગે રવાના ને. કઈ બાપુજી કે હજી એકવાર થઈ જાય. આ કે મારા બાપુની મુજરી ગયા ત્યારે મને તો રડતો. અને રડતા રડતા મંડી પડી કે બાપુજીએ કીધું હંભળાય તો છે પણ તમે બોલો તો મારા ટેણકાને બહુ મજા આવે છે. પણ આપ મળ્યા છો તો હવે આનંદ જ આનંદ છે. બાપા એક ટ્રેનમાં જતો તો ટીસી આવ્યો. ટીસી ઓલા ભાઈને કીધું કે તારી ટિકિટ બતાવો. આને ખિસ્સા પંફોડ્યા પણ ટિકિટ મળી નહીં. એટલે ટીસીએ કીધું નથી જોઈ તારી ટિકિટ. 2-3 કલાકે પાછો ટીસી આવ્યો. છતાં ઓલો ટિકિટ શોધતો હતો. એટલે ટીસીએ કીધું તારી ટિકિટ નથી જોઈ. આને કીધું તારા માટે નહીં, મારા માટે ટિકિટ શોધી છે. મારે ક્યાં ઉતરવું એમાં જ લખેલું. પણ અમને આપે અક્ષરધામની ટિકિટ આપી દીધી છે. હવે અક્ષરધામ સુધી સમગ્ર સત્સંગને લઈ જશું એ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. મહત્વ એ હતું કે તમે દર્શન કર્યા કે કેટલી ચપળતાથી અને કેટલી ધ્યાનથી પ્રમુખ સ્વામી મહારાજ વાતને સાંભળે છે. અને જ્યાં બીજા ઉપર કટાક્ષ હોય ને ત્યાં એ લાફ્ટર નથી આપતા. સમજે છે અહીંયા હસવું જોઈએ પણ નથી હસતા. એવી પણ 1-2 વાત તમે કદાચ મારી કરી છે. તો બહુ દિગ્ગજ પુરુષ હતા. અક્ષરધામની વાત છે તો એમને તો પૃથ્વી પર જ અક્ષરધામ હતું. કે કહે છે ને કે હરિ અક્ષર હળવા ફૂલ. આ પણ મારા ખ્યાલથી હરિન્દ્રભાઈ લખી છે કે હરિ અક્ષર હળવા ફૂલ હતા. ફૂલ પણ ઘણીવાર ભારે હોય. તમને ફૂલ ભારે લાગે, આ બહુ ભારત છે.
ફૂલ હાથમાં આપે તો ઘણી વાર બહુ ભારે લાગે, આ તો બહુ ભારે છે. ઘણા તો ફૂલ ગચ્ચો આપે ને મૂકીને જ જાય અને ત્યાં લઈ જાઓ કરે. કાર્યક્રમના સ્થળ પર અડધા લોકો તો મૂકીને જ જતા હોય. બે ઘણી ગમતની વાત છે. પણ કે છે કે હરિ અક્ષર હળવા ફૂલ અમે સૌ ભારી. પ્રમુખ સ્વામી મહારાજ પાસે કઈ કઈને શું કહેવાનું છે? મેં આટલા પાપ કર્યા છે, મેં આ કર્યું છે, મેં એમ કરવાની જરૂર જ નથી. હરીન્દ્રભાઈ એટલું જ કહેતા કે હરિ અક્ષર હળવા ફૂલ અમે ભારે છીએ ભાઈ, અમે સૌ ભારી. ત્રાજોડે બેસીને સૌને તોડે છે અવતારી. ત્રાજોડે બેસીને સૌને તોડે છે અવતારી. અને પેલી છેલ્લી એક પંક્તિ છે, એની એક પંક્તિ મને હજી યાદ આવે છે. અમારા દિલીપભાઈ ધોળકિયા પ્રમુખ સ્વામીના યોગમાં આવ્યા પછી તો એમને ઘણા બધા કમ્પોઝિશન કર્યા, પણ એમાંની આ એક પંક્તિ કે અક્ષરનો સંગાથ મળે તો ધામ ન લાગે છે તું જો. અક્ષરનો સંગાથ દુનિયાદારીના યાદ આવી ગયું, એમને અપાવી દીધું કે દુનિયાદારીના ટોળાથી, અમારી ભેટાની વાત થઈ અરવિંદભાઈનો ઉપર, દુનિયાદારીના ટોળાથી નાસી છૂટેલું ભેટું જો. પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ જ દ્રઢપણે માનતા, ખૂબ જ દ્રઢપણે માનતા જે સત્સંગ કરે છે એ સત્સંગમાં આવે છે એ માણસ કેતાના ટોળામાંથી બહાર આવીને સિંહ બની ગયો. તમે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવશો ને તો આ એક વાર્તા છે ત્યાં, શેરું કરીને. તને ગમે છે ને શેરું? આ જોયા છે? કેટલી વાર જોયું છે? બોલ શેરું. 100 વાર કે છે બોલ. એટલે છોકરાના જીવનમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવે કેટલું બધું હૃદયમાં આપી દીધું હશે, શેરું આપી દીધો. એટલે કહીશું કે છે કે દુનિયાદારીના ટોળાથી નાસી છૂટેલું ભેટું જો. અક્ષરનો સંગાથ મળે તો ધામ ન લાગે છેટું જો. ધામ ન લાગે છેટું જો. આ દિલીપભાઈ ધોળકિયાએ અત્યાર સુધી એનું કમ્પોઝિશન પણ કર્યું છે. અને પ્રમુખ સ્વામી મહારાજ માટે છેલ્લી એક વાત કરીએ, એટલે આપ તો ઘણી વાત જેટલી થાય એટલી કરીએ, પણ એક વાત મને બહુ યાદ આવે છે કે પ્રમુખ સ્વામીને મેં મારી અલ્પ દ્રષ્ટિએ જેટલા જોયા છે બધા એમની માટે સરખા હતા. પછી સંજય પંડ્યા હોય કે ધર્મેશભાઈ હોય કે પછી અમારા કોઠારી સાહેબ હોય કે અરવિંદ વેકરિયા હોય કે પછી હમણાં જે આપણે જોયું ને એ પીઠાવાળા સાહેબનો બંગલો હતો. અબજોપતિ માણસ પીઠાવાળા. સુરતમાં કોઈને પણ પૂછો ને તો પીઠાવાળાના ઘરમાં એમને લઈ જાય. એવા પીઠાવાળાના બંગલામાં પણ ગ્રહણની સભામાં બધાને આનંદ કરાવવા આવી ગયા હતા. બાકી કોઈ એ બંગલાના એસીને છોડીને બહાર ગ્રહણ રાત્રે 12:30 વાગે આ તબિયતે ન આવે, બહુ અઘરું છે. એટલે કહેવાનું શું કે પ્રમુખ સ્વામી મહારાજ માટે બધા જ સરખા હતા. એક બાળક એને ભેટીને પણ જાય, ભેટી જાય. એક બાળક એને કહે કે મારી ચડ્ડી તમને કેવી લાગે છે, કયો તમે આવા બધા સવાલો કરે. આ તો આપણે બધાએ પ્રત્યક્ષ જોયું છે. પ્રમુખ સ્વામીને ઘણા એમ કે સ્વામી કેવું લાગ્યું જમવાનું? એટલે સ્વામી સામે પૂછે તને કેવું લાગ્યું? એટલે ઓલો છોકરો કે બહુ તીખું હતું. એટલે સ્વામી માર્મિક જવાબ આપે કે થોડું પાણી વધારે નાખી દેવાનું, કારણ કે ત્યાગનો મહિમા તો નિસ્વાર્થપણામાં જ છે. આવી વાત કરી દે એટલે એમની પાસે તો આ બધું સહજ હતું. તો એક જંગલ, એક બધા પ્રાણીઓ ભેગા થયા અને ખેલ ચાલતો હતો સર્કસનો. અને એમાં એક સિંહ બિચારો જતો રહ્યો. હવે સિંહ લાવવો ક્યાંથી? સર્કસના માલિકને ટેન્શન થઈ ગયું. એક ભાઈ આવી ગયા કે ભાઈ મને નોકરી જોઈએ છે, કે કોરોનાનો ટાઈમ છે, ખાવાનો ધંધો કંઈ છે નહીં. એટલે સર્કસના માલિકે કીધું એક કામ કર, તમે સિંહનો ડ્રેસ પહેરાવી દઈએ, દૂરથી કોઈને ખબર નહીં પડે, તારે 5-15 આંટા મારવાના, બધાને થશે અસલી સિંહ છે, અમારું કામ પણ થશે ને તારું કામ પણ થશે. ઓલો તો વખતનો માર્યો હતો. વખતનો માર્યો હોય ને તો માણસે કંઈ પણ કરવું પડે, ખીચડીની લાઈનમાં પણ ઊભા રહેવું પડે. એટલે કહેવાનું તાત્પર્ય એવું કે આ તો શરૂ થઈ ગયો, ખેલ શરૂ થયો, રાત્રે ખેલ શરૂ થયો, સિંહ બહાર આવ્યો અને સામેથી વાઘ આવ્યો. સિંહના પેટમાં ગડબડ થઈ, ડુપ્લિકેટ હતો ને, એને થયું ખાઈ જશે. તો પછી વાઘે કીધું તો ચિંતા નહીં કરતું, બીકોમ છે તો હું BA with LLB છું. આપણે બધા સરખે સરખા છીએ. એટલે આવા સંત પ્રમુખ સ્વામી જ નહીં, એવા દુનિયામાં કેટલા બધા સંતો હશે કે જેની પાસે આપણે બધા તો સરખા જ છીએ. આપણી દ્રષ્ટિમાં કદાચ એમ હોય કે આ આગળ છે. આધ્યાત્મિક સાધનામાં પણ કદાચ એવું જ હશે કે બધા સરખા જ હશે. અને એટલે તો થનગનાટ આ સંતો જ અપાવે છે. મેઘાણી સાહેબે પણ શું કર્યું? આધ્યાત્મિક માર્ગ થોડોક મળ્યો ને તો કદાચ એ લખ્યું હશે કે એને થનગનાટ થવા માંડ્યો. મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. અને મેઘાણી સાહેબે તો ક્યાં સુધી લખ્યું? આધ્યાત્મની પરમસીમા
રોજ કદાચ મંદિરે નહીં, મને એમનો ઇતિહાસ એટલો બધો નથી ખબર, કદાચ સાધના નહીં કરતા હોય પણ આધ્યાત્મિક જીવતો હતા. કવિ માત્ર આધ્યાત્મિક હોય છે, શબ્દો સાથેની જેની સંગત હોય છે એ આધ્યાત્મિકતાના માર્ગ પર પહોંચી ગયો છે. હવે તો શબ્દ એને લઈ જશે. કોઈ ગાઈડ હોય એને તમને બધું બતાડવું તો પડે ને ભાઈ, આ છે છેલ્લે તો એ લઈ જ જાય તમને એની મુકામ ઉપર. એટલે મેઘાણી સાહેબે એટલે લખ્યું કે એ જ પ્રાણ પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ બધા કદાચ આત્મા હશે, બધા પ્રાણ હશે. નીતિન દેસાઈ તો આવ્યા, એક નામ છે, અરવિંદ વેકરિયા, સંજયભાઈ વર્ષા, બધા એવા એક નામ છે, પણ એમની માટે તો એક આત્મા હતા. એટલે બધા સમય સરખું સ્મિત રેલાવી શકતા. એ જ પ્રાણ મારી રગોમાં દોડતો, રુધિર તરંગ છોડતો, જગ જગે ઘૂમી રહ્યો, વિજય વટે પદે પદે વિરાટ પ્રાણ. પ્રાણને શું કહે છે સંજયભાઈ? વિરાટ પ્રાણ. પ્રાણ એમને નથી 2.5 ગ્રામનો આત્મા નથી, વિરાટ પ્રાણ. આખી દુનિયા બદલાવી શકે છે ગાંધીજી, આખી દુનિયા બદલાવી નાખી. એ જ પ્રાણ મારી રગોમાં દોડતો, રુધિર તરંગ છોડતો, જગ જગે ઘૂમી રહ્યો, વિજય વટે પદે પદે વિરાટ પ્રાણ. એ જ પ્રાણ. મેઘાણી સાહેબે આધ્યાત્મિકતાની કેટલી તમને ટોચ પર લઈ ગયા. અને પ્રમુખ સ્વામી મહારાજનો મહિલા માટેનો પ્રેમ પણ એટલો જ જબરદસ્ત હતો. તમને નહીં ખબર હોય, કદાચ બીએપીએસ સંસ્થામાં પુરુષ હરિભક્તો છે ને એના કરતા સ્ત્રી હરિભક્તો વધારે છે. પ્રમુખ સ્વામીને દૂરથી દર્શન કરતા હશે, પણ પ્રમુખ સ્વામી મહારાજ માટે ભાવ અને લાગણી. ફોટો સાથે લઈને બેસો ને તો એ પ્રેમ ન થાય, પણ હૃદયનો સંબંધ હોય ને તો એમને પ્રેમ થઈ જાય. પછી કઈ પ્રેમની જરૂર ન હોય, પ્રેમની કોઈ વ્યાખ્યા નથી. પ્રેમ અમારો મહાદેવને અમે પ્રેમના નંદીજી, આ બધી ઘણી બધી કવિતાઓ છે. અને સંવેદનાની તમે શરૂઆતમાં વાત કરીને સંજયભાઈ મને બહુ અગી ગઈ. સંવેદના એટલે શું? પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ હતું. સંવેદના એટલે શું? કોકની આંખોમાં થતી તમારી વેદના એટલે સંવેદના. પ્રમુખ સ્વામી મહારાજ બીજાની આંખમાં એની વેદના જોઈ લેતા અને જેને જે જોતું એ આપતા. બાકી તમે લંડનમાં તમે કીધું ને આટલું મોટું મંદિર, લંડનનો માણસ, અમે લોકો તો છે ને હમણાં એવી રીતે ઓલરાઈટ છો ને, તમે આ બધી વાત કરતા હોય. ગુજરાતી ભાષા પ્રમુખ સ્વામી અલગ, હું સભાઈ મજામાં છે. આ ભાષા, આ બંનેનો સમન્વય કઈ રીતે થાય? તમે વિચાર કરો. હું ઘણી વાર વિચારું છું કઈ રીતે સમન્વય થાય? ક્યાં ઇંગ્લેન્ડનો માણસ તમે અત્યારે પૂછો ને લંડનથી આવવાનો છે, જરાક સંભાળવું પડશે. પ્રમુખ સ્વામી મહારાજનું જીવનમાં એ હતું જ નહીં. વિદેશથી કેટલા લોકો એમને આવે છે, પ્રમુખ સ્વામી પાસે યુવાનો આવે છે. બોલો ઓલરાઈટ છે, આમ કમિંગ ફ્રોમ કોમેન્ટ્રી પણ આવે મને જસ્ટ ફોર્મ બનાવ છે કે વોટ લોટ ફોર ધ રાઇન કમિંગ ટુ ઇન્ડિયન પાકિસ્તાન વિક્રાંત થાય અકાઉન્ટ ઓરિજિનલ ટુ નિકોસ ઓફ ઇંગ્લિશ. આવી રીતે ઇંગ્લિશ બોલતા હોય પ્રમુખ સ્વામી મહારાજ. બરાબર છે. પ્રમુખ સ્વામી મહારાજ કે જ્યાં ભગવાન સારું કરશે તો ઓલાને એ ગમે છે. એટલે કહેવાનું તાત્પર્ય એ કે કોઈ ભાષા એમાં હોતી નથી, માત્ર પ્રેમની ભાષા હોય ત્યાં કોઈ બીજી ભાષા હોતી નથી. એટલે તમે જે કીધું હતું ને સંવેદનાની વાત, પ્રમુખ સ્વામી મહારાજ બહુ સંવેદનશીલ પુરુષ હતા, ખૂબ સંવેદનશીલ પુરુષ હતા. જ્યારે અક્ષરધામ પર, જો કે આ કહેવા માટે બહુ નાનો છે, પણ જૈન મુનિએ પણ લખ્યું છે કે મારે કહેવું પડે કે અક્ષરધામ પર હુમલો થયો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની સ્થિતિ આજુબાજુના સંતો જે વર્ણન કરે છે, આપણે તો જોવા નતા ગયા, પણ એ જ સ્થિતપ્રજ્ઞતા, એ જ શાંતિ, એ જ લાગણી. પરેશ રાવળે પણ કહેવું પડ્યું કે આવું તો મેં ક્યાંય કલ્પ્યું નથી. પ્રમુખ એટલે એ જે સ્થિતપ્રજ્ઞતા છે. મારો પગ દુખે ને તો આયોડેક્સ ક્યાં સારો મળે છે એની માટે હું 20 વારમાં આટા મારું, કંઈક સારું આયોડેક્સ પગ મટી જાય. પ્રમુખ સ્વામી મહારાજને કેટલા રોગ હતા. અને હું તો એમ કહીશ, કદાચ તમને અઘરું પણ પડે, પ્રમુખ સ્વામી મહારાજને રોગ હતા નહીં, એ તો બીજાનો રોગ ગ્રહણ કરી શકતા. આપણે જેમ બીજાનું બેંક બેલેન્સ લઈ લઈએ છીએ એને બીજાનો રોગ ગ્રહણ કરી લેતા. અને ટેલિપથી દ્વારા એમનો સંવાદ થતો હતો. ગુણવંત શાહે એક જગ્યા પર લખ્યું હતું ને કે હું જાઉં છું ને બધું થઈ જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ ચમત્કારિક છે કે નહીં એ બીજી વાત છે, પણ સાચું કહીએ ને કે ચમત્કાર એમના દ્વારા સર્જાઈ જતા હતા, થઈ જતું હતું. એ જ્યાં જાય તે બધું થઈ જતું હતું, ખરેખર થઈ જતું હતું. દિલીપ જોશી એનો દાખલો છે. આપણા જેઠાલાલ દિલીપ જોશી, એટલે દિલીપ જોશી મારા બહુ બાળપણના મિત્ર અરવિંદભાઈ પણ જાણે છે, સાક્ષી છે. અમે કોલેજમાં મોટા સાથે થયા, હું, નીરજ, દિલીપ. અને મને આપણે મેં તમને પહેલાં કહ્યું ને સેલિબ્રિટી ઓળખતી હોય ને તો આપણે બધાને કહીએ ત્યારે શાહરૂખ ખાનનું કામ હોય તો મને કાલે ફોન કર, કદાચ તેની મુલાકાત કરાવી દઈશ. અત્યારે કોને મળ્યું છે? બાઘાને મળ્યું છે, તું
જો ફોન પર વાત કરે એટલે બાબા સાથે વાત કરે કેમ છો મજા એટલે આપણે જરા વાત કરીએ મારે લીધે શક્ય બન્યું આ એક માણસને એક નેચર છે સ્વભાવ છે કે હું કંઈક છું એટલે દિલીપભાઈને હું કહેતો હતો કોલેજ કાળમાં તો આપણું જીવન અલગ જ હોય કે કટિંગ ચામચ આપણું કટિંગ થતું હોય કટિંગ પીતા હું દિલીપને કોઈ પ્રમુખ સ્વામીનું દર્શન કરવા આવો અને એ વિચાર કે આવું છે આવી ન શકે એ વખતે પણ એ ખેતવાડીમાં આ પ્રસંગ એને જ વર્ણવ્યો છે હું નથી કહેતો ખેતવાડીમાં એની દુકાન અમે બંને મળીએ હું પ્રિન્ટિંગનું કરું અને એનું એ રીતનું અમારું જીવન મને કહું દિલીપ પ્રમુખ સ્વામી પાસે આવ એક સેલિબ્રિટી પાસે લઈ ગયો અને એક ભાવના સાથે કે હું પ્રમુખ સ્વામીના દર્શન કરાવી આપણા મનમાં એવું હોય દિલીપ પછી એક વાર કંટાળી ગયો અમે બિરલા ક્રીડા કેન્દ્રથી અરવિંદભાઈને ખબર છે બિરલા ક્રીડા કેન્દ્રમાં એ વખતે બધા આપણા નાટકના કલાકારો ભેગા થતા અમે પણ થતા કંઈક રોલ મળી જાય નાનકડું પાત્ર વચ્ચે યાદ આવી ગયું દર્શન ઘરીવાળા કહેતા ને મને એક નાનકડો રોલ મળેલો તો મેં દર્શનભાઈને કીધું યાર આ રોલ યાર આટલું નાનો રોલ મારા જેવા દિગ્ગજ કલાકારને તો એણે મને ખેલાઈનો એક ડાયલોગ સંભળાવેલો હજી મને યાદ છે મને કે નિર્દય કલાકાર નાનો નથી હોતો નાનું તો હોય છે પાત્ર આઈ મીન રોલ ખેલાઈનો ડાયલોગ હતો એ વખતે નાનું પાત્ર હતું એટલે દિલીપને હું કહેતો કે દિલીપ અમે ખેતવાડીથી નીકળ્યા સ્કૂટર હતું દિલીપ પાસે અને હું પાછળ બેઠો હતો પછી મેં પાછું કીધું કે દિલીપ પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવો કારણ કે આપણે તો એ જ કે આપણી થ્રુ આવે તો આપણું થોડુંક નામ થાય સંજયભાઈ સાથે રિવોલ્ટર કરાવે આવો કે મારા પપ્પાને પ્રમુખ સ્વામી સાથે એવો સંબંધ હતો કે મને કોઈ રોકતું નહીં કે આ છોટુભાઈનો દીકરો છે એટલે જવા ડોરકીપરને રોકેલી એને ફિલ્મ જોવા ગઈ એટલે કહેવાનું તાત્પર્ય કે અમે લોકો જતા હતા સ્કૂટર ઉપર અને મેં કીધું પ્રમુખ સ્વામી દિલીપ કંટાળી એટલે પ્રમુખ સ્વામી કરે છે તો મને માન છે એ માટે પણ ત્યાં દર્શન કરવા જાઓ અને એની નજર આમ જાય છે અને તમે માનશો નહીં દિલીપભાઈ પોતે કહે છે કે આ બધું પ્રમુખ સ્વામીની ગાડી હતી અને પ્રમુખ સ્વામી એની સામે જોતા હતા ત્યારે એ માણસ ચકિત થઈ ગયો કે આ શક્ય બનતું નથી અને 4-5 મિનિટ તો કદાચ મૂર્છા અવસ્થામાં આવી ગયો ખરેખર પ્રમુખ સ્વામી છે કે નહીં અને પછી તો વાત આગળ વધી ગાડી આગળ ગઈ આગળ પાછળ થતું રહે પણ પ્રમુખ સ્વામી એને જુએ એ પ્રમુખ સ્વામીને જુએ એ દ્રષ્ટિનો સંબંધ શું બંધાવે એ તો કંઈ આપણે ખબર ન પડે પણ દિલીપને એ વખતે ચટકી લાગવી જોઈએ જીવનનો આમ ચટકી લાગે ને એની મજા નરસિંહ મહેતાને પણ ચટકી લાગેલી કે પ્રેમરસ ચાપને એની પ્રેમરસની એમને ચટકી લાગેલી એટલે તો એમને લખ્યું હશે કે વૈષ્ણવ જન તો તેને કહી આ દુનિયાની શ્રેષ્ઠ કવિતા છે કે મને એવું લાગે છે કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીઠ પરાઈ જાણે રે પર દુખે ઉપકાર કરે તો મન અભિમાન ન આણે રે એટલે દિલીપને ચટકી લાગી ગઈ પછી થોડા વર્ષો પછી પ્રમુખ સ્વામીના યોગમાં દેવલભાઈ એને લઈ ગયા મારે કંઈક આમ તેમ કંઈક હતું અને અમે જતા પણ દેવલ પંડ્યા એને યોગમાં લઈ ગયા ત્યારે પ્રમુખ સ્વામીએ આશીર્વાદ પ્રમુખ સ્વામી ચમત્કાર નતા આશીર્વાદ આપતા બીમાર હોય સ્વામી બીમાર છે આ સ્વામી ભગવાન સારું કરી દેશે એવી રીતે આશીર્વાદ આપતા પ્રમુખ સ્વામી કહેતા કે નહીં મને આપણે ન જાણી શકીએ ભગવાન અંદર આવીને કહેતા હોય એ પણ વાત અલગ છે એટલે દિલીપે પોતાની વેદના વ્યક્ત કરી કે પ્રમુખ સ્વામીએ કીધું કે તું વિશ્વભરમાં પ્રસિદ્ધ થઈશ બહાર જઈને કે મજાક કરી કે મારા પ્રમુખ સ્વામી મજાક કરે છે પણ આજે દિલીપભાઈને જ્યારે સમજાયું કે હું વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયો એટલે સંતો ઘણીવાર બોલતા હોય તો એમનેથી બોલાઈ ગયું એટલે ભગવાને કદાચ પૂરું કરવું પડે એવું પણ એ શું હોય તો બહુ સાધનાનો વિષય છે પણ આવા દિગ્ગજ સંત વિશે આપણે સાથે મળીને વાત કરીએ છીએ અને અમારા પ્રતાપ સચદેવની મને વાત યાદ આવે પ્રમુખ સ્વામી મહારાજ પાસે કંઈ ગંભીર વાતો જ ન થાય મજાક મસ્તી પણ થાય સનત વ્યાસ મને યાદ આવે 40 વર્ષથી પ્રમુખ સ્વામી એટલે કે સિનિયર આવ્યા પ્રમુખ સ્વામી એમને સિનિયર તરીકે બોલાવે અહીંયા કોઠારી સ્વામી પર એટલે એમને માન કલા અને કલાકારો પ્રત્યે માન અને એવી રીતે વાત કરતો હતો કે પ્રતાપ સચદેવ એ આપણા રેકોર્ડિંગમાં આવે એટલે ગમત કરે કે લાડુ લાવો ભાઈ લાડુ લાવો પછી રેકોર્ડિંગ સ્ટાર્ટ કરે આવી બધી મસ્તી કરે તો પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયા સ્વામી લાડુ આપો પ્રમુખ સ્વામી અમને 5-7 પેકેટ લાડુ આપી દો એટલે કહેવાનું શું કે મહત્વ એ આનંદનું મહત્વ છે કે એટલો બધો આનંદ હશે પ્રમુખ સ્વામીને એમને લાડુ આપવામાં તો આવા સંત વિશે આપણે ઘણી બધી વાતો કરી અને કરીએ છીએ મેં તો દર્દ દીવાની મેરું દર્દ ન જાણે કોઈ મીરાબાઈ એમ કહ્યું અને પ્રમુખ સ્વામીએ શું કહ્યું પ્રમુખ સ્વામી दर्द मिटाया मेरा दिल का दर्द मिटाया मेरा दिल का
मेरे औषध अमृत पायो रे दर्द मिटायो मेरे दिल का। આ પ્રમુખ સ્વામીની ગમતી પંક્તિ હતી કે દર્દ મિટાયો મેરે દિલ કા मैंने औषध अमृत पायो रे। પ્રમુખ સ્વામી કહેતા કે મને આ દુનિયામાં અમૃત મળી ગયું છે। મારા વડુ યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને દરેકમાં પ્રમુખ સ્વામી હંમેશા મેં જ્યાં સુધી જાણ્યું છે અને બધાએ માન્યું છે કે પોતે હંમેશા ગુરુ અને શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાનને જ આગળ કરતા। અને સૌથી મહત્વની વાત તમને કહું, પ્રમુખ સ્વામી મહારાજનો આખો ઇતિહાસ જેને જાણ્યો છે, જેમને એમની સાથે રહ્યા છે, પ્રમુખ સ્વામી મહારાજ જીવનમાં હું અને મારું શબ્દ બોલ્યા જ નથી કે હું આવી ગયો, આ મારું છે, એ શબ્દ એને નીકળ્યો જ નથી એમના મોઢામાંથી, સહેજે સહેજે બોલાઈ જાય। આજે મેં કેટલા વર્કશોપ કર્યા, મારું પ્રવચન છે, આ હું અને મારું થી ખરેખર બાકાત હતા, બહુ પરણમ વ્યક્તિ હતા। તો એવા સંતના આપણને ખરેખર યોગ થયો, એ દિવસે બોલવાનું આજે તક મળી। શતાબ્દી તો અમદાવાદમાં છે, પણ આપણને એવું કંઈક થાય કે પ્રમુખ સ્વામી મહારાજ પણ અહીંયા જ ક્યાંક છે અને આપણો બધાનું દર્દ, દિલનું દર્દ હોય કે મનનું દર્દ હોય, એ બધું અમારા વિકાસભાઈને ખબર છે કે જ્યારે પપ્પા ધામમાં ગયા ત્યારે દાદર મંદિરના સંતોએ પ્રમુખ સ્વામી મહારાજ સાથે એમનો સંબંધ છે, તો એ હિસાબે છેક સુધી સાથે રહ્યા અને એમને પણ એટલા પ્રેમ અને લાગણીથી વિધિઓની સાથે રહ્યા। તો એવા મહાન સંત અને એમને લોકોની બાળપણથી લઈને કાળજી રાખી છે। કેટલા બધાના ગણા કે સંત છે એવું નથી, એમને કેટલાના લગ્ન કરાવ્યા છે, કેટલાના લગ્ન કરાવ્યા છે, ભાઈ તું પરણી જા, તું આની સાથે આમ કરી જા, આ પરણી જા, અને પોતે લગ્નમાં હાજર પણ રહ્યા છે। મારા પણ કદાચ સદભાગ્ય છે કે મારા લગ્નમાં મેં ખાલી કીધેલું કે સ્વામી બાપા આપ આવશો તો હવે ક્યાં પ્રમુખ સ્વામીને ક્યાં નીતિ દેસાઈ રિક્ષાનો પૈસા સત્યભાઈ પાસેથી ઉધાર લઈને ફરતો હોય, તો એ તો પ્રમુખ સ્વામી મારા લગ્નમાં પણ આવેલા। એનું પણ આપણે કહેવાનું તાત્પર્ય એ કે એમને કેટલું બધું હતું। અને લ ગ નો અર્થ જ છે કે લ એટલે લયપૂર્વક જીવવું, ગ એટલે ગમને ભૂલીને જીવવું, અને ન એટલે નમીને જીવવું। લ ગ અને ન। પ્રમુખ સ્વામી મહારાજ કદાચ લયપૂર્વક જીવ્યા, ગમને ભૂલીને જીવ્યા અને બધાને નમીને જીવ્યા। નાના નાના માણસને બતાડતા નહોતા, પણ એનું હૃદય નમી જતું હતું, આને નમી જાઓ, આને નમી જાઓ। બતાડવું અલગ છે, આમ કરવું અલગ છે, અને અંદરથી નમવું એ અલગ છે। તો એવા સંતને કેટલા બધાના લગ્નો કરાવ્યા છે। અમારા લંડનવાળા દેવીનભાઈ પારેખ હતા, તો પ્રમુખ સ્વામી એમને કીધેલું કે તું હમણાં ત્યાં હસ્તક બેઠા કર। બધા સંતોએ કીધું ઉંમર થઈ ગઈ એટલે બધા ધ્યાન રાખે કે પ્રમુખ સ્વામીને હવે બહુ દોડાદોડી ન કરાવાય। વિશ્વવંદનીય સંત હતા, દરેક ધર્મ એને આવકારતું હતું કે એમને બહુ દોડાદોડી ન કરાવાય। એટલે દેવેનભાઈ કીધું મારા લગ્ન છે, પ્રમુખ સ્વામી મહારાજે એને કાનમાં કીધું લગ્નની વિધિ કરાવવાનું। આપણે નાનપણમાં છોકરો કે પૂછું, હું પૂછું છું, ચિંતા નહીં કર। અને પ્રમુખ સ્વામી મહારાજ ગમે તેમ સમય કાઢીને એના લગ્નમાં પણ પોતે હાજર રહી ગયા। તો એ દેવેનભાઈ કઈ રીતે ભૂલી શકે? એટલે આવા બહુ વિશ્વવંદનીય સંત તો ન કહેવાય, પણ વિશ્વની બીજા વિશ્વના પણ કદાચ વંદનીય સંત હોઈ શકે એવું આપણને પ્રતીત થાય। અને દરેક ધર્મ માટે એમને માન, એમને લાગણી। એટલે આપણે શરૂઆતમાં જેમ કીધું કે વરસતી સંતની વાતો, આ બધી વાતો હું એટલે કરું છું કે હું પણ એમને સમજું છું। તમે આટલા પ્રેમથી સાંભળો છો, તો તમે જે પ્રેમથી સાંભળો છો એમાંથી હું પણ કંઈક સમજું છું। એટલે ફરી વાર એક ચાર પંક્તિ યાદ આવે કે વરસતી સંતની વાતો, સમય આવે જ સમજાશે, નથી જે અર્થ સમજાતો, સમય આવે જ સમજાશે। અને પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન પણ એટલા જ થયા છે। આફ્રિકા ગયા હતા ને, તો પાછા આટલા મોટા દિગ્ગજ ભારતીય સંતને પાછા પ્લેનમાં પાછા જાઓ, પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ પાર્ટી પાછી જાય, તો પણ એ જ એમનો અહીંયા આવીને એ હસતા હતા, આનંદ કરતા હતા। એટલે પાછી ચાર પંક્તિ યાદ આવી કે બધાએ પથ્થરો મારે, બધાએ પથ્થરો મારે, છતાં આ એક આબાવો હજુ એ નાચતો ગાતો, સમય આવે જ સમજાશે, સમય આવે જ સમજાશે। પ્રમુખ સ્વામી મહારાજ આમ કહેવા જઈએ તો મારી દ્રષ્ટિએ નાચ્યા છે, કૂદ્યા છે, હૃદયથી નાચ્યા છે, બધાની સાથે નાચી નાચીને વાત કરી છે। એ જ્યાં આવે ત્યાં હવા પણ નાચવા માંડે, આકાશ પણ નાચવા માંડે, ત્રિલોક પણ નાચવા માંડે। એમને બધાને ખૂબ નચાવવા છે। નચાવવાનો અર્થ છે બધાને આનંદ આપવો છે, અને એ આનંદ અત્યારે પણ અમદાવાદમાં પ્રસરી રહ્યો છે। બીએપીએસ સંસ્થાનો હું તો બહુ નાનો કાર્યકર છું, પણ કોઈને પણ ક્યારેક ત્યાં જવાની ઈચ્છા હોય તો મને સંપર્ક કરજો, હું સંપર્ક કરાવી અને
આવા દિગ્ગજ પુરુષના તમને દર્શન શતાબ્દીના 14 તારીખ સુધી 14 તારીખ સુધી છે. ઉત્તરાયણની દિવસે 15 તારીખે નગર સમાપ્ત થઈ જશે. અને ફરી એક વાર કહું કે ખૂબ ખૂબ સારી સારી વસ્તુઓ છે ત્યાં જોવાલાયક છે. એમાં પણ શેરું બહુ સરસ છે, એટલે એમાં ઊંટ અને ઘેટાની અને સિંહની વાત છે. સાથે સાથે મહિલાઓના બહુ જબરદસ્ત કાર્યક્રમો છે, જે જોઈને હું સાચું કહું છું તમે દંગ થઈ જશો કે આ પ્રોફેશનલથી પણ પ્રોફેશનલ ક્યાંથી આવ્યા. એટલી બધી બધાએ 6 મહિના મહેનત કરી છે છોકરાઓને. એને કયો પ્રેમ હશે? હું તો એ વિચારવા બધા સ્કૂલો છોડીને નોકરી ધંધા છોડીને પ્રમુખ સ્વામી મહારાજ માટે શું પ્રેમ હશે કે બધા નગરમાં પહોંચીને આટલી બધી મહેનત કે માત્ર પ્રમુખ સ્વામીને રાજી કરવા માટે, એની સાથે સાથે એના ભક્તોને રાજી કરવા માટે. તો આવા દિગ્ગજ સંત પ્રમુખ સ્વામી મહારાજ હતા અને આપણી વચ્ચે છે. કારણ કે મેં પહેલાં કીધું કે યોગીજી મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે એમણે એમ કીધું, હા એક છે આપણે એમના આશીર્વાદ છે. યોગીજી મહારાજ ધામમાં ગયા ત્યારે એમને એમ કીધેલું કે પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે. સૌથી પહેલાં તો ભગવાન સ્વામિનારાયણ, એમનો વારસો ગુણાતીતાનંદ સ્વામીને મળ્યો. એ તો ઓલિયા પુરુષ હતા, જૂનાગઢના જોગી બાવા બધાને કહેતા ઓલિયા પુરુષ હતા. એમની વાત તો પેલા ઝાડુ વાળતા હતા અને કોઈ મહંત ઇધર કે મહંત કહા હે, એટલે એમને કીધું હું જ મહંત છું. તું મહંત? અમારે ક્યાંક ઝાડુ વાળે એ મહંત હોય, એવું ગુણાતીતાનંદ સ્વામી કહેલું. એ વારસો એમણે દરજી કોમ્યુનિટીના ભગતજી મહારાજને આપ્યો. એટલે કોઈ ભેદભાવ નહોતો. અને ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને આપ્યો. અને એમ કહેતા કે આ તો મારો કોળીનો લાલ છે, ગુણાતીતાનંદ સ્વામી કહેતા. ભગતજી મહારાજે શાસ્ત્રીજી મહારાજને આપ્યો. શાસ્ત્રીજી મહારાજે કીધું કે હું તે યોગી અને યોગી તે હું, અમે બંનેમાં કોઈ ફેરફાર નથી. અને યોગીજી મહારાજે જ્યારે આ તો મારે જે હું જાણું છું, પોતાનો હાર અંતિમ સમયે પ્રમુખ સ્વામીના ગળામાં પહેરાવીને કીધું કે પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે. અને મહંત સ્વામી મહારાજ એમની તો જેટલી વાતો કરી ખરેખર ઓછી છે. એમની જિંદગીમાં ખરેખર લોકો કહે છે, હું તો એમને ઘણી વાર મળ્યો છું, પણ લોકો કહે છે કેમ છો એ કારણ વગર બોલતા પણ નથી. એટલો એમની પર કાબુ છે. બહુ મોટા ફિલોસોફર છે અને બહુ મોટું બધું જ જાણે છે. બધું આખું નગર એમને બનાવ્યું છે. પણ મહાનતા એ છે કે નગરમાં ક્યારેય એને પોતાનું નામ નથી રાખ્યું. મારું નામ ક્યાંય નહીં રાખતા. એ એમની ભાવના છે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેની. અને આ નગર છે એ આપણે એવું માને કે આ નગર જે છે એ કૃપાનું બનેલું છે. થોરના ઝાડની શાખાને પાંદડા ન ઉગે તો વસંત ઋતુ શું કરે? વસંત ઋતુ કે હું તો છું જ, તને પાંદડા નથી ઉગતા. ઘુવડ પક્ષીને સવારે કંઈ દેખાય નહીં, આખા આકાશમાં આમ તેમ ફરતો હોય પણ કંઈ દેખાય નહીં. સૂર્યથી હું શું કરું? હું તો ઊભું જ છું. એવી રીતે મને એવું આપણને ફીલ થાય કે પ્રમુખ સ્વામી મહારાજની કૃપા તો સર્વત્ર છે, આપણને ન દેખાય એનો વિચાર. સંત શું કરે? સંત શું કરે? આ ભાવના સાથે તમે મને ખૂબ જ મારી લાગણીઓને વધાવીને તમે સાંભળ્યો છે. આ બધી તાળીઓ હું મારા હૃદયની ફિક્સ ડિપોઝિટમાં રાખીશ. ગમે ત્યારે જરૂર હોય તો હું એનો વ્યાજ આપીશ. રોકડા તમને પાછા નહીં આપું, કારણ કે આવા આશીર્વાદ હું શું કામ તમને પાછા આપું? એ ભાવના સાથે ફરી વાર હું ખરેખર કહું તો સાઈ લીલા વેલફેર ટ્રસ્ટ અને આ સાહિત્યિક સાંજ અને જરૂરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મને કેટલા માણસો છે એ પરવા નથી, કરોડ હોય કે 5 હોય. મને સંજયભાઈએ બોલાવ્યો, મને 1 મિનિટ વાત થઈ, સહજ મિલે બોલ્યું. મેં કીધું આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ છે, તમે આવો. તો સંજયભાઈએ કંઈ વિચાર્યા વગર કીધું કે આપણે ત્યાં ઝરૂખોમાં જે કાર્યક્રમ કરી નાખીએ તો. અને આ તક મને સંજયભાઈ આપી. એટલે સંજયભાઈ તમે મને બીજા ઘણા કાર્યક્રમો અપાવશો અને ન અપાવો એ વાત અલગ છે, પણ તમે મને અહીંયા આગળ ઝરૂખામાં સાઈ બાબા જેવા વિચક્ષણ અને દિગ્ગજ સંત સામે પ્રમુખ સ્વામી વિશે બોલવાનો મોકો આપ્યો. એટલે પાડોશી માટે બોલે એવું મને અહીંયા ફીલ થયું. એટલે આદિલ મંસૂરીને યાદ કરીને કાર્યક્રમ સમાપ્ત કરીએ. હું આ નગરને નહીં ભૂલું, ખરેખર નહીં ભૂલું. મને રાત્રે સપનામાં આવશે, ક્યારેક તો આવશે જ. એટલે હું આદિલ મંસૂરીને યાદ કરું છું કે નદીની રેતમાં રમતું નગર. ભલે આ ફર્સ્ટ ફ્લોર પર છે પણ અંતે તો નદીની રેત જ છે. આ બધું તોડશો તો નીચે તો રેતી જ આવવાની છે. એટલે આદિલ મંસૂરીએ કેટલું સરસ લખ્યું હશે કે નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, કાલે કદાચ ન પણ મળે. આપણે તો બધા સફરમાં છીએ, જાતે નહીં. કોઈ કાર્યક્રમ પછી તમે નીકળી જશો, પછી મળશો પણ નહીં. ત્યારે વડાપાઉં ખાતા સાહેબ તો મજા આવી. એ તો બીજા કાર્યક્રમમાં થાય. અહીંયા તો તમે મને
બહુ લાગણીથી બોલાવશો. એટલે કહેવાનું શું કે નદીની રેતમાં રમતું નગર મળે ન મળે કે જાતે નહીં હે કોઈ દુનિયા સે દૂર ચાલ કે તમે જતા રહેશો. હું પણ હમણાં અમદાવાદ જઈશ, ધર્મેશના પૈસે 2 ટિકિટ જઈશ. પૈસા તે આપ્યા છે પણ હું તો 2 ટિકિટ જ જઈશ. કે કહેવાનું શું, મારો મિત્ર છે ભાનુભાઈ સાથે સતત ગાય છે, બહુ લાગણી છે. પ્રમુખ સ્વામીને બહુ ઓછી વાર મળ્યો છે પણ જ્યાં પણ હોય ત્યાં એ આવી જાય છે. એટલે जाते नहीं है कोई दुनिया से दूर चल के आते सभी यही है कपड़े बदल बदल के आदमी सोया जमीन पर लोग कहते मर गया आदमी सोया जमीन पर बोला कि मर गया लोग कहते मर गया अरे वो बेचारा था सफर में आज उसके घर गया वो बेचारा था सफर में आज उसके घर गया. એટલે કવિને આપણે ખરેખર તાળીથી વધાવવા જોઈએ. આટલી મોટી ફિલોસોફી 4 વેદ મંત્ર લાવ્યા અમે અંદર આવી ગયા, બરાબર ને સંજય? એટલે આદિલ મનસુરને યાદ કરીને કાર્યક્રમ સમાપ્ત કરી કે નદીની રેતમાં રમતું નગર મળે ન મળે પછી આ દ્રશ્ય સ્મૃતિ પટ પર મળે ન મળે. અહીંયા ઝરૂખો લેખ હોય, અહીંયા સાંઈ બાબા સાક્ષાત હોય અને અહીંયા તમે લોકો ખૂબ પ્રેમથી લાગણીથી સાંભળતા હોય. આ નાનો છોકરો મને સાંભળે ન ખબર પડે તો એ ક્યારેક ઉઘડશે દ્વાર, એવું એ રીતે સાંભળતો હોય. તો નદીની રેતમાં રમતું નગર મળે ન મળે પછી આ દ્રશ્ય સ્મૃતિ પટ પર મળે ન મળે. ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો. આઝાદીના 75 વર્ષ છે. સરસ્વતી માં આપણી રાહ જોઈ રહ્યા છે. ભગવાન બધામાં મળશે કે નહીં નથી ખબર, પણ માને ભજે તો ભગવાન એમને પ્રાપ્ત થઈ જાય. આઝાદીના 75 વર્ષ. આ બાજુ સરસ્વતીમાં, આ બાજુ અહીંયાના સંતો મહંતો જેને આ મંદિર ઊભું કર્યું, સાંઈ બાબા સાક્ષાત. તમે બધા મિત્રો એટલે પાછું થોડું લાંબુ થઈ ગયું છે પણ મને બોલવાનો બહુ શોખ છે. મને ઘરે કોઈ બોલવા નથી દેતું. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે પછી આ દ્રશ્ય સ્મૃતિ પટ પર મળે ન મળે. ભરેલો શ્વાસમાં એની સુગંધનો દરિયો પછી આ માટીની ભીની અસર મળે ન મળે. અને આજે આપણે પરિચિત થઈ ગયા. ઓળખાણ તો બહુ હોય પણ પરિચિત થવું બહુ અઘરું છે. પરિચિતોને ધર્માઈને જોઈ લેવા દો પછી આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ન મળે. ને ભરેલો શ્વાસમાં આ રસ્તાઓ, બારીઓ ને ભીતો પછી સફરમાં કોઈ હમસફર મળે ન મળે. સફરમાં તમારા જેવા હમસફરો કાયમ મળે. અને પ્રમુખ સ્વામી મહારાજ મારી તમારી જે પણ એની માનતા હોય, જે રીતે માનતા હોય એ બધાની સફર સર્વ રીતે સુખી અને સુખની દુનિયામાં પૂરી કરે એ જ આશાની ભાવના છે. ક્યાંક વધારે પડતું બોલાઈ ગયું હોય તો ખરેખર હું બહુ ઓછા કાર્યક્રમમાં આવું કહું છું. તમારો મિત્ર, તમારો લાગણીસભર દોસ્ત માની અને મને ક્ષમા કરજો. તમે મા દીકરાને ક્ષમા કરે એમ ક્ષમા કરજો, કારણ કે ક્ષમાની પાછળ પણ આવે છે મા. એટલે હું કહું છું મને ક્ષમા કરજો. ખૂબ આનંદ થયો. સંજયભાઈ બધી તાળીઓ એમને અર્પણ કરું છું. એમના ટ્રસ્ટીઓને અર્પણ કરશે, એ ટ્રસ્ટીઓ સાંઈ બાબાને અર્પણ કરશે. સાંઈ બાબા એક તાળી પાછી મારા સુધી આવશે. થેન્ક યુ વેરી મચ. ક્ષમા સાથે ફરી એકવાર જોરદાર તાળીઓથી આપણે મારા દિગ્ગજ કલા અભિનેતા શ્રીનિવાસનું ખૂબ શીખ્યો છું. અરવિંદભાઈ અહીંયા હાજરી આપી અને આજના કાર્યક્રમને એમના હાથમાં ફૂલ છે એટલે ખરેખર બગીચો બનાવી દીધો છે. આ સુગંધ હું જિંદગીભર સાથે રાખીશ. અરવિંદભાઈ થેન્ક યુ વેરી મચ. અર્જુનની જેમ કામ કરતા સંજયભાઈ માટે પણ એટલી તાળી. એમના ધર્મપત્ની માટે ખૂબ 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 તાળીઓ, કારણ કે એમના ટેરેસમાં એમને મને 2 કપ ચા પીવડાવી હતી. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સર્વના ઈષ્ટદેવને વંદન, સર્વના ગુરુદેવને વંદન. થેન્ક યુ વેરી મચ. અને વિદ્યુતભાઈ કે જેને આપણને પ્રોજેક્ટ કરવા માટે ખૂબ લાગણીથી કામ કર્યું છે. પ્રોજેક્ટ અમારો પૂરો કરવા માટે પ્રોજેક્ટરની જરૂર છે. તો વિદ્યુતભાઈ તમારો પણ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. લેપટોપ છે લઈ આવવા અને બધાનો આભાર. બધી રીતે નથી માની શકતો. જેને સમોસા ખાધા એનો પણ ખૂબ ખૂબ આભાર. સમોસા એક દિન ઘરે લઈ જાય. થેન્ક યુ વેરી મચ. જય સ્વામી. આપણે હજી તમારી ક્લિપ લેવાની છે. તમે બોલો તો એવું સમાપ્ત આપણે તાળીઓથી સ્વાગત કરીએ. પ્રમુખ સ્વામી મહારાજની આખી જીવન યાત્રાને વિવિધ રંગો એની સાથે જે સંકળાયા છે એને બહુ સરસ રીતે તમે ઉજાગર કરીને આવ્યા. કૈલાશ પંડિતની રચનાથી તમે શરૂઆત કરી, પછી નરેન્દ્રભાઈની જે તમારી ઉતરેલી બાગ મને આપો સ્વામી.
અને ત્યારબાદ પણ ઝવેરચંદ મેઘાણીની રચનાને તમે ટાંકી. એટલે મને એવું લાગ્યું કે આ સાહિત્યિક સાંજ છે ને એને તમે સાર્થક કરી શકો. મને એમ હતું કે આજે અધ્યાત્મની વાત થશે, થોડી પ્રમુખ સ્વામી મહારાજની જીવનની વાત થશે, થોડી આનંદની વાત થશે, પણ સાથે સાથે સાહિત્યને પણ તમે સરસ રીતે સાંકળી દીધું નીતિનભાઈ. એટલે એનો આનંદ છે, બહુ મજા પડી. અને પ્રમુખ સ્વામી મહારાજે તો અદ્ભુત સંત, તમે જેમ કીધું એમ વિશ્વમાં, સમગ્ર વિશ્વમાં વ્યાપેલા અને સમગ્ર વિશ્વના લોકો જેને વંદન કરે એવા સંત. તો એમના વિશેની વાત જ્યારે એમના જન્મ શતાબ્દી નિમિત્તે કરવાની હોય ત્યારે એ તો ખરેખર આનંદ જ આનંદ હોય, એમાં પ્રશ્ન નથી. અને એની સામાજિક નિસ્બત માટે પણ આપણે એને અનેક વાર વંદન કરવા જોઈએ, કારણ કે ફક્ત ધર્મ અને અધ્યાત્મ સુધી જ સીમિત નથી રહ્યા, પરંતુ સામાજિક નિસ્બત રૂપે તમે જેમ કહ્યું એમ સેંકડો ડોક્ટર્સ, સેંકડો એન્જિનિયર્સ, સેંકડો આઈટી પ્રોફેશનલ્સ એ બધા સંકળાયા છે સાથે. એટલે ધર્મ અને વિજ્ઞાનનો જ્યારે સમન્વય થાય છે ને ત્યારે આખી વાત એ સામાજિક નિસ્બતતા સુધી જાય છે અને એ આપણા જે સામાજિક ઉત્થાન સાથે સંકળાયેલી વાત છે. એટલે એના માટે હજારો વાર આપણે વંદન કરીએ સ્વામીજી મહારાજને. અને આજની સાંજે આ આનંદ તમે વહેંચો નીતિનભાઈ, ફરી એકવાર આભાર. અને આભાર તમારા સાથે જે તમે બધા આવ્યા એનો ફરી એકવાર મળશું અવકાશ પહેલા. હા, વિદ્યુતભાઈને પુષ્પથી આપણે સ્વાગત કરીએ. પ્રકાશભાઈ તમારા જ હાથે આપો. ડોક્ટર વિદ્યુત નરમ. અને વર્ષાબેન તમે પણ બહુ સરસ રીતે આખો લાઈવ કર્યો કાર્યક્રમ યુટ્યુબ પર. બહુ સરસ, આભાર તમારો પણ આભાર. ચાલો મળીએ ફરી એકવાર. નીતિન દેસાઈના સથવારે ચેનલ જોઈ રહેલા તમામ પ્રેક્ષકોનો ખૂબ ખૂબ હૃદયથી, લાગણીથી આભાર. રમેશ પારેખને મને ગમતી કવિતા યાદ કર્યો કે આજે વરસાદ નથી એમ ન કહીએ રમેશ, આજે વરસાદ નથી એમ ન કહીએ રમેશ, હશે આપણે ભીના. આવા સંતોની વાતોમાં આપણે હંમેશા ભીના થતા રહીએ, એ જ આશા અને એ જ લાગણી સાથે સૌને વંદન. ઈષ્ટદેવને તમારા વંદન, તમારા ગુરુદેવને વંદન, મારા ભગવાન ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને વંદન, પ્રમુખ સ્વામી મહારાજ જેને મને શિષ્ય તરીકે આપ્યો એમને વંદન, મહાન સ્વામી મહારાજ પ્રગટ ગુરુવારી એમને વંદન. અને આપ સૌને ખૂબ ખૂબ પ્રેમથી નમસ્કાર. અમારા વિકાસભાઈ આવીને અમારા ઘનશ્યામભાઈ નાયક મારા ગુરુ આવ્યા હોય એવો માહોલ કરી આપ્યો, એ બદલ ખરેખર બધાનો રહી ગયો છે આભાર. ઘણા બધાના આભાર માનવા છે. તમે એકવાર મારી ઘરે આવો છો, હું ચોક્કસ તમારો આભાર માનીશ. અને હું માત્ર આભાર માનવાના 101 લઉં છું. અને પ્રમુખ સ્વામી મહારાજનું એક બહુ સરસ વાક્ય આપણે ટાંકવાનું ભૂલી ગયા છે કે અંતરની પ્રસન્નતા એ જ મોક્ષ સાચો. પ્રસન્નતા અને મોક્ષને નજીકનું સૂત્ર છે. અને પ્રમુખ સ્વામીનું એક વાક્ય મારાથી પણ સહેજે સહેજે ન આવડવાનું, બોલવા ગયો ખબર નહીં, આવ્યું નહીં, પણ બીજાના સુખમાં જ આપણું સુખ છે. તમે બોલ્યા એટલે આ પ્રમુખ સ્વામી જે વાક્ય ઉપર આખું જિંદગી જીવ્યા છે, બીજાના સુખમાં જ આપણું સુખ છે, એવું સુખ આપણને પ્રાપ્ત થાય. ફરી એકવાર ખરેખર કબૂલ કરી લઉં છું, હું એવો કોઈ આધ્યાત્મિક માણસ નથી. મારું જીવનમાં ડોક્ટર કરશો તો મારા કાચની અંદર ઘણા બધા ધૂળ અને ઢેફા મળશે. આ તો બોલવા મળ્યું એટલે બોલું. ફરી એકવાર તો સંજીવભાઈ સાચે ધૂળ અને ઢેફા વચ્ચેથી ક્યાંક વિરામ નથી આવે. અરે પ્રમુખ સ્વામી જેવા અને એવા કોઈ પણ સંતો અને કોઈ પણ માણસ વિશે આપણે બોલનારા કોણ, પણ તમ થોડી જોડાય આવી પણ ઘણી વાર એવું હોય છે નીતિનભાઈ કે આપણે નથી બોલતા, આપણે પણ સાંભળતા હોય છે અને બોલતા હોય છે. બીજો આવીને કોક બોલે જોગીરામનું ગુલાકાગની રચના આપણે સંભળાવવાની રીતે બધો પ્રયત્ન થઈ જાય છે, કોઈ બાકી ન રહી જાય. ગુલાકાગી લખેલું યોગી મહારાજની વાત જ નહીં, પછી કાવ્ય બોલવાનું આવ્યું નહીં, પણ ગુલાકાગી લખેલું કે બીજો આવીને કોક બોલે જોગીરામનું બીજો આવીને કોક બોલે. એ કેટલી મોટી વાત છે. આખી જીવનની આધ્યાત્મિક સંજીવભાઈ ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું અને જીવતા